નમસ્તે. સર્જરી પહેલા મેં વિચાર્યું કે થોડા દિવસ મારા દીકરાના ઘરે રોકાઈ જાઉં. જ્યારે હું તેના ભવ્ય એપાર્ટમેન્ટની બહાર પહોંચી ત્યારે અંદરથી હસવાના અવાજો આવી રહ્યા હતા. મેં તૂટતા હાથે ડોરબેલ વગાડી. મારી વહુ નેહાએ દરવાજો ખોલ્યો. મને જોતા તેના ચહેરા પરનું તે બનાવટી સામાજિક સ્મિત તરત જ સ્પષ્ટ ચીડમાં બદલાઈ ગયું. તેણે મને અંદર આવવા માટે રસ્તો ન આપ્યો. બસ દરવાજાની ચોખટ પર ઊભી રહી અને તેની ઠંડી આંખોથી મારી સામે ઘૂરતા કહ્યું, આ હોટલ નથી. અંદર સોફા પર મારો દીકરો રોહન બેઠો હતો. તેણે એકવાર મારી તરફ જોયું અને પછી પોતાની નજર જમીન પર ગાળી દીધી. મારું દિલ તૂટી ગયું, પણ હું રડી નહીં. મારા ચહેરા પર કોઈ ભાવ ન હતો, પણ અંદરથી મારું લોહી થીજી ગયું હતું. તે એક જ ક્ષણમાં મને અહેસાસ થયો કે મેં 38 વર્ષ એક અજાણ્યાને ઉછેરવામાં અને 9 વર્ષ એક નાગણને સહન કરવામાં વિતાવી દીધા છે. મારું નામ સાવિત્રી શર્મા છે. મારી ઉંમર 62 વર્ષ છે અને હું પુણેના જૂના અને શાંત વિસ્તારમાં કોથરૂડમાં રહું છું. લોકો મને એક સામાન્ય નિવૃત્ત ઇતિહાસ શિક્ષિકા અને એક વિધવા તરીકે જાણે છે. 5 વર્ષ પહેલાં જ્યારે મારા પતિનું નિધન થયું ત્યારે બધાને લાગ્યું કે હું ભાંગી પડી. મારી દિનચર્યા ખૂબ જ સાદી છે. સવારે વહેલા ઉઠવું, મારી બાલ્કનીના છોડને પાણી આપવું, આદુવાળી ચા બનાવી અને મરાઠી અખબાર વાંચવું. સોસાયટીના લોકો મારું સન્માન કરે છે, પણ તેમને મારી અસલી સચ્ચાઈ ખબર નથી. તેમને ખબર નથી કે મારા પતિના ગયા પછી અમે બંનેએ મળીને શૂન્યમાંથી ઊભું કરેલું શર્મા કન્સ્ટ્રક્શનની અસલી અને એકમાત્ર માલકીન હું જ છું. હું પડદા પાછળથી બધું નિયંત્રિત કરું છું. જ્યારે દુનિયા અને ખુદ મારા દીકરાને લાગે છે કે હું માત્ર એક જૂની વિચારસરણીવાળી નબળી માં છું, જેને વેપાર કે પૈસાની કોઈ સમજ નથી. મારો દીકરો રોહન તે જ શર્મા કન્સ્ટ્રક્શનમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર છે અને મારી વહુ નેહા તે જ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. બંને મળીને દર મહિને લાખો રૂપિયા કમાય છે, એ વિચાર્યા વિના કે તે પૈસા ખરેખર મારી તિજોરીમાંથી આવી રહ્યા છે. બધું ગયા મંગળવારે શરૂ થયું જ્યારે સહ્યાદ્રી હોસ્પિટલના ડૉક્ટર કેલકેરે મને જણાવ્યું કે મારી કરોડરજ્જુની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને મારે તાત્કાલિક એક જટિલ સર્જરીની જરૂર છે. સાવિત્રીજી, તેમને ગંભીર અવાજમાં કહ્યું, જે ડૉક્ટર હંમેશા ખરાબ સમાચાર આપતી વખતે ઉપયોગ કરે છે. સર્જરી વિના તમે થોડા મહિનામાં સંપૂર્ણપણે પથારીવશ થઈ જશો, પણ જો અમે આવતા અઠવાડિયે ઓપરેશન કરી દઈએ તો તમે સામાન્ય જીવન જીવી શકશો. બસ તમારે સર્જરી પછી ઓછામાં ઓછા 15 દિવસ સુધી સંપૂર્ણ આરામ અને કોઈને 24 કલાક દેખરેખની જરૂર પડશે. 15 દિવસ. આ સાંભળીને મને તરત રોહનનો ખ્યાલ આવ્યો. બાળપણમાં જ્યારે પણ મને તાવ આવતો તે મારા માથા પાસે બેસી રહેતો. મને લાગ્યું કે મારો દીકરો, જેના માટે મેં મારી યુવાનીના દરેક શોખ કુરબાન કરી દીધા, તે આ મુશ્કેલ સમયમાં મારો સહારો બનશે. હું હોસ્પિટલથી સીધી એક ઓટો રિક્ષા લઈને બાનેર તરફ નીકળી પડી. બાનેર, જ્યાં ઊંચી અને ચમકતી ઇમારતો છે, જ્યાં રોહન અને નેહાનો તે કરોડોનો ફ્લેટ છે જેને ખરીદવા માટે મેં મારી અડધી બચત વિના વિચારી આપી દીધી હતી. ઓટોના આંચકા સાથે મારા મનમાં જૂની યાદો તાજી થઈ રહી હતી. મને યાદ આવ્યું કે તે દિવસ જ્યારે મેં રોહનને ઘરના ડાઉન પેમેન્ટ માટે 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ તો માત્ર એક લોન છે માં, રોહને ત્યારે કહ્યું હતું. અમે 2 વર્ષમાં એક પાઈ ચૂકવી દઈશું. આજે તે વાતને 5 વર્ષ વીતી ચૂક્યા હતા. મેં ક્યારેય તે પૈસાનો ઉલ્લેખ ન કર્યો, કારણ કે મને લાગ્યું કે તે મારો દીકરો છે, કોઈ બહારનો માણસ થોડો છે. તેમનો ફ્લેટ બહારથી બિલકુલ પરફેક્ટ લાગી રહ્યો હતો. પાર્કિંગમાં રોહનની નવી ચમકતી એસયુવી ઊભી હતી, જે ચોક્કસપણે શર્મા કન્સ્ટ્રક્શનમાંથી મળેલા પાછલા દિવાળી બોનસથી ખરીદાઈ હતી. મેં દરવાજાની ઘંટડી વગાડી અને તે પછી જે થયું તેણે મારી દુનિયા હંમેશા માટે બદલી નાખી. જ્યારે નેહાએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવતા રોકી તો મને એવું લાગ્યું જાણે કોઈએ મારા મોં પર જોરદાર તમાચો માર્યો હોય. મારે તમારા બંને સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. મેં મારી છાતીમાં ઉઠતી તે જાણીતી ગુગડામણને દબાવતા કહ્યું. મારા અવાજમાં કોઈ ફરિયાદ ન હતી, બસ એક આશા હતી. નેહાએ પોતાના હાથ છાતી પર બાંધી લીધા. તે ખૂબ સુંદર લાગી રહી હતી. તેના વાળ પાર્લરમાંથી સેટ કરાવેલા હતા. તેને જે કપડાં પહેર્યા હતા તેની કિંમત મારા મહિનાના રાશન કરતાં વધારે હશે. આ બધું તે જ કંપનીના પૈસાથી આવ્યું હતું, જે અજાણતા મારી હતી. તેને અનમનથી મને અંદર આવવા દીધી. જ્યારે હું તે વિશાળ અને શાનદાર લિવિંગ રૂમમાં દાખલ થઈ ત્યારે મેં જોયું કે કેવી રીતે તેમના ઘરનો ખૂણે ખૂણો ઇટાલિયન માર્બલ અને મોંઘા ફર્નિચરથી સજાવેલો હતો. હું તે સોફાના કિનારે સંકોચાઈને બેસી ગઈ, જેની કિંમત કદાચ મારા ઓટોવાળાની આખા વર્ષની કમાણી કરતાં વધારે હતી. રોહન પોતાના ફોન પરથી નજર હટાવ્યા વિના એક ખુરશી પર બેસી ગયો. ડૉક્ટરે કહ્યું છે કે મારે આવતા અઠવાડિયે એક મોટી સર્જરી કરાવવી પડશે. મેં વાત શરૂ કરી. મારો અવાજ થોડો ધ્રુજી રહ્યો હતો.
પણ મેં પોતાને સંભાળી. સર્જરી પછી મારે 15 દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવો પડશે. હું થોડા દિવસ અહીં રોકાવા માંગુ છું, જેથી મારી વાત પૂરી પણ નહોતી થઈ કે નેહા અને રોહને એકબીજાની તરફ એક એવી નજરથી જોયું જેમાં બધું સ્પષ્ટ હતું. તે પતિ પત્નીનો તે મન સંવાદ હતો જેમાં મારી સજા નક્કી થઈ ચૂકી હતી. રોહને ગળું ખંખાર્યું અને મારી આંખોમાં જોયા વિના કહ્યું, માં, તમને ખબર છે કે અમને તમારી દેખભાળ કરવામાં ખૂબ ખુશી થશે, પણ અમારી પાસે જગ્યા નથી. તે 2000 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં જ્યાં 3 બેડરૂમ ખાલી પડ્યા હતા, ત્યાં પોતાની બીમાર મા માટે જગ્યા નહોતી. ગેસ્ટ રૂમ તો મેં મારી હોમ ઓફિસમાં બદલી દીધો છે. નેહાએ પોતાની તે મીઠી અને ઝેરીલા અવાજમાં કહ્યું જે તે હંમેશા મારા માટે ઉપયોગ કરતી હતી. અને પછી અમારા ઓફિસના કામ અને સોશિયલ કમિટમેન્ટ, આ ખૂબ મુશ્કેલ હશે. હું ચૂપ રહી. મને લાગ્યું કે કદાચ રોહન કંઈક કહેશે. તે પોતાની પત્નીને ટોકશે અને તે માનો પક્ષ લેશે, જેણે 12 વર્ષની ઉંમરથી જ તેને એકલા પાડ્યો હતો, જેણે તેને એક સારી જિંદગી આપવા માટે પોતાના ઘરેણાં પણ વેચી દીધા હતા. પણ રોહન પોતાની જગ્યાએથી ઉઠ્યો અને બારીની બહાર જોવા લાગ્યો, બિલકુલ એમ જ જેમ તે બાળપણમાં કોઈ ભૂલ કર્યા પછી મોઢું ફેરવી લેતો હતો. ત્યારે જ નેહાએ એ વાત કહી જેણે મારા અંદરની બચેલી મમતાને હંમેશા માટે મારી નાખી. સાચું કહું તો તે મારી નજીક આવીને ઊભી રહી. તેની આંખોમાં એક અજીબ ઘમંડ હતો. હું અહીં કોઈ ઘરડી અને લાચાર સ્ત્રીનો બોજ નથી ઉઠાવી શકતી. અમારા પોતાના સ્ટાન્ડર્ડ છે, અમારી પોતાની લાઈફસ્ટાઈલ છે. અમે તમને અહીં રાખીને અમારી જિંદગીને હોસ્પિટલ નથી બનાવી શકતા. રૂમમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. મને લાગ્યું જાણે મારા કાનમાં સિસોટીઓ વાગવા લાગી હોય. મેં રોહન તરફ જોયું, મારું પોતાનું લોહી. તેમણે ધીમેથી કહ્યું, માં, નેહા સાચું કહે છે. તમે સમજવાની કોશિશ કરો. તમે માત્ર એક વ્યક્તિનો ખર્ચ અને જવાબદારી નથી. તમારું અહીં રહેવું, તમારી દવાઓ, તમારી જરૂરિયાતો, આ બધું 5 લોકો બરાબર માથાનો દુખાવો છે. અમે અત્યારે આ બધું હેન્ડલ નથી કરી શકતા. 5 લોકો બરાબરનો માથાનો દુખાવો. મારા દીકરાએ મને આ જ રાજવામાં તોડી હતી. મારી વર્ષોની તપસ્યા, મારા રાતના ઉજાગરા, મારી દરેક તે દુઆ જે મેં તેના માટે માંગી હતી, આજે તે બધું એક માથાનો દુખાવો બની ચૂક્યું હતું. હું સોફા પરથી ઊભી થઈ. મારા પગ ધ્રુજી રહ્યા હતા, પણ મારી કરોડરજ્જુ બિલકુલ સીધી હતી. મારા ચહેરા પર એક એવી શાંતિ હતી જેનાથી હું ખુદ અજાણ હતી. હું સમજી ગઈ. મેં ખૂબ જ ઠંડા અને શાંત અવાજમાં કહ્યું. રોહન થોડો ગભરાયો. તે મારી તરફ એક ડગલું વધ્યો અને બોલ્યો, માં, આવું ન વિચારો. અમે કોઈ બીજો વિકલ્પ શોધી શકીએ છીએ. કદાચ અમે તમારા માટે કોઈ સારી કેરટેકર રાખી દઈએ. મેં કહ્યું ને, હું સમજી ગઈ રોહન. મેં તેને વચ્ચે જ રોકી દીધો. હું દરવાજા તરફ ફરી. તે શાનદાર ડાઇનિંગ ટેબલ પાસેથી પસાર થઈ જ્યાં મેં ક્યારેક તેમની સાથે બેસીને ખોટું પારિવારિક હાસ્ય હસ્યું હતું. તે કિચન પાસેથી પસાર થઈ જેમાં રાખેલા મોંઘા ઉપકરણો મારા જ પૈસાથી ખરીદાયા હતા. દરવાજા પર પહોંચીને હું એક છેલ્લી વાર પાછી ફરી. રોહન જમીન તરફ જોઈ રહ્યો હતો અને નેહાના ચહેરા પર એક વિજેતાવાળું સ્મિત હતું. બસ એક વાત યાદ અપાવવા માંગુ છું, મેં દરવાજાનો હેન્ડલ પકડતા કહ્યું. તે ઘર માટે જે 50 લાખની લોન લીધી હતી ને, તેને મારી તરફથી પોતાની વિદાયની ભેટ સમજી લેજો. હવે તમારે તે ચૂકવવાની કોઈ જરૂર નથી. રોહને તરત માથું ઊંચું કર્યું. તેની આંખોમાં એક પળ માટે ગભરાહટ દેખાઈ, પણ તે કંઈ કહી શકે તે પહેલાં મેં દરવાજો બહારથી બંધ કરી દીધો. સીડીઓ ઉતરતી વખતે મને તેમના ફ્લેટની અંદરની નેહાનો જોરદાર અને ખુશ અવાજ સંભળાયો. તે જીતી ગઈ હતી. તેને લાગ્યું કે તેણે ઘરડી નબળી સાસુથી હંમેશા માટે છુટકારો મેળવી લીધો. ઓટોમાં બેસીને જ્યારે હું પાછી કોથરૂડ તરફ જઈ રહી હતી ત્યારે મને અનુભવ થયો કે મારા અંદર કંઈક ખૂબ ઊંડું તૂટી ગયું છે. પણ તે જ તૂટેલી જગ્યાએથી એક નવી સાવિત્રી જન્મ લઈ રહી હતી. એક એવી સાવિત્રી જે હવે માત્ર એક માં નહોતી, પણ એક એવી સ્ત્રી હતી જેની પાસે સત્તા હતી, પૈસા હતા અને જેને હવે આ બંનેના યોગ્ય ઉપયોગ કરતા આવડી ગયું હતું. જો તમે પણ તમારી જિંદગીમાં ક્યારેય કોઈ એવા વ્યક્તિ માટે બધું નોછાવર કર્યું છે જેણે અંતમાં તમને માત્ર અપમાન અને તિરસ્કાર આપ્યો, જો તમે પણ તમારી આંખો સામે પોતાના જ લોહીને બદલતા જોયું છે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મને કોમેન્ટ્સમાં જરૂર જણાવો કે તમે આ વાર્તા કયા શહેરથી જોઈ રહ્યા છો. હું જાણવા માગું છું કે મારી જેમ બીજા કેટલા લોકો છે જે પોતાનાઓના આપેલા આ દર્દને ચૂપચાપ સહી રહ્યા છે. તે રાત્રે હું મારા જૂના અને નાના કિચનમાં ઊભી હતી. હવામાં હંમેશની જેમ ઇલાયચી અને આદુની મહેક હતી. મેં મારા માટે એક કપ ચા બનાવી અને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગઈ. ઘરમાં ખૂબ શાંતિ હતી. કોઈ અવાજ નહીં, કોઈ ઘોઘાટ નહીં, પણ મારા મગજમાં નેહાના તે શબ્દો હથોડાની જેમ વાગી રહ્યા હતા. આ હોટેલ નથી. મેં મારી કબાટમાંથી તે જૂનો લોખંડનો બોક્સ કાઢ્યો જેમાં મારા પતિના સમયના બધા જરૂરી દસ્તાવેજો, પ્રોપર્ટીના કાગળો અને બેંકની ફિક્સ ડિપોઝિટની રસીદો રાખી હતી. હું તે પાના પલટી રહી હતી કે ત્યારે જ મારા ફોનની સ્ક્રીન પર એક રોશની ચમકી. રાતના 10:30 વાગ્યા હતા. આ એક MMS હતો.
મેં મારા ચશ્મા પહેર્યા અને સ્ક્રીનને ધ્યાનથી જોઈ. મેસેજ મારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી હતો. તેમાં લખ્યું હતું, ડિયર કસ્ટમર, તમારા બેંક ખાતા સાથે જોડાયેલો મોબાઈલ નંબર બદલવાની વિનંતી મળી છે. ઓટીપી કોઈની સાથે શેર ન કરશો. મારી ભ્રમર ખેંચાઈ ગઈ. મેં આવી કોઈ વિનંતી કરી નહોતી. હું હજી તે મેસેજને સમજવાની કોશિશ કરી જ રહી હતી કે બરાબર 2 મિનિટ પછી બીજો એક એમએમએસ આવ્યો. આ વખતે તે આધાર તરફથી હતો. તમારા આધાર કાર્ડનો ઉપયોગ KYC ઓથેન્ટિકેશન માટે કરવામાં આવી રહ્યો છે. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. મારું આધાર કાર્ડ મારા પર્સમાં સુરક્ષિત રાખેલું હતું. મારી બેંક પાસબુક મારા લોખંડના બોક્સમાં હતી. કોઈ રાતના આ પહોરે મારી ડિજિટલ ઓળખ સાથે ચેડા કરી રહ્યું હતું. અચાનક મને યાદ આવ્યું કે જ્યારે હું બાનેરમાં રોહનના ઘરે ગઈ હતી ત્યારે મેં મારો હેડ બેગ લિવિંગ રૂમની સાઈડ ટેબલ પર છોડી દીધો હતો. બરાબર તે જ સમયે જ્યારે હું વોશરૂમ ગઈ હતી તે 5 મિનિટમાં રોહન કે નેહાએ મારા ફોન કે મારા કાર્ડ સાથે કંઈક કર્યું હતું. હું પોતાને સમજાવવા માંગતી હતી કે કદાચ આ કોઈ ટેકનિકલ ખામી છે કે કોઈ સામાન્ય સ્પામ મેસેજ છે. કોઈ પણ માં એ માનવા નથી માંગતી કે તેનો પોતાનો દીકરો તેની પીઠ પાછળ તેની આજીવન કમાણી ચોરવાનું ષડયંત્ર રચી રહ્યો છે. પણ તે જૂની ભાવુક સાવિત્રી તો તે જ બેનરવાળા ફ્લેટમાં મરી ચૂકી હતી. હવે જે ખુરશી પર બેઠી હતી તે શર્મા કન્સ્ટ્રક્શનની અસલી માલકીન હતી, જેને વર્ષો સુધી ઠેકેદારો અને બિલ્ડરો વચ્ચે કામ કર્યું હતું. મને ખબર હતી કે દુનિયા કેવી રીતે કામ કરે છે. મેં તરત મારો ફોન ઉઠાવ્યો અને 1 સેકન્ડ પણ ગુમાવ્યા વિના મારી બેંકના કસ્ટમર કેર નંબર પર ડાયલ કર્યું. ફોનની ઘંટડી વાગી રહી હતી અને દરેક ઘંટડી સાથે મારા અંદરનો શક વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. મારા દીકરાએ મને માત્ર ઘરમાંથી જ નહોતી કાઢી, તે મને મારી પોતાની જિંદગીમાંથી બેદખલ કરવાનું એક શાંત અને ઊંડું ષડયંત્ર રચી રહ્યો હતો. અને તેને બિલકુલ અંદાજો ન હતો કે જે સ્ત્રીને તે નબળી અને અભણ સમજી રહ્યો હતો તે ટેકનિકલ દુનિયા અને કાનૂની દાવપેચને તેના કરતાં ક્યાંય વધુ સારી રીતે સમજતી હતી. રમત હવે શરૂ થઈ હતી. કસ્ટમર કેરના અધિકારીનો અવાજ ફોન પર ગુંજી રહ્યો હતો. મેમ, તમારા ખાતાનો રજિસ્ટર મોબાઈલ નંબર બદલવાની એક ઓનલાઈન રિક્વેસ્ટ નાખવામાં આવી છે. શું આ તમે કર્યું છે? મારા હાથમાંથી ફોન લગભગ સરકી જવાનો હતો, પણ મેં તેને કસીને પકડી લીધો નહીં. મેં મારા અવાજને સ્થિર રાખતા કહ્યું, મેં આવી કોઈ વિનંતી નથી કરી. કૃપા કરીને તેને તરત રદ કરો અને મારા નેટ બેન્કિંગ એક્સેસને તરત બ્લોક કરી દો. અધિકારીએ થોડી સેકન્ડ લીધી અને કીબોર્ડ પર કંઈક ટાઈપ કરવાનો અવાજ આવ્યા પછી કહ્યું, જી મેમ, રિક્વેસ્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. પણ મેમ, આ રિક્વેસ્ટ તમારા જ કોઈ જૂના ડિવાઇસથી કરવામાં આવી હતી, જેને પહેલાં તમારા ખાતા માટે ઉપયોગમાં લેવામાં આવી ચૂક્યું છે. જૂનું ડિવાઇસ. મારા મગજમાં વીજળીની જેમ ચમક્યું. રોહનનો જૂનો આઈપેડ, જે તેણે મને 2 વર્ષ પહેલાં એવું કહીને આપી દીધો હતો કે માં, તમે આના પર જૂના ગીતો અને ભજન સાંભળી લેજો. તે આઈપેડ મારા જ વાઈફાઈ સાથે જોડાયેલો હતો અને કદાચ તેમાં હજી પણ મારા બેંકના કેટલાક જૂના પાસવર્ડ કે ઓટોફિલ ડિટેલ્સ સેવ હતા. તે રાત્રે હું સૂઈ ન શકી. પુણેની તે ઠંડી રાતમાં જ્યારે બહાર માત્ર કૂતરાઓના ભસવાનો અને ક્યારેક ક્યારેક પસાર થતા ચોકીદારની સિસોટીનો અવાજ આવી રહ્યો હતો. હું મારા જ ઘરમાં એક જાસૂસની જેમ ફરી રહી હતી. મેં તે જૂનો આઈપેડ કાઢ્યો, તેને ચાર્જ પર લગાવ્યો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ મારું મગજ એકદમ બરફની જેમ ઠંડુ અને શાંત હતું. મેં આઈપેડ ખોલ્યું. સફારી બ્રાઉઝરની હિસ્ટ્રીમાં જે મેં જોયું તેણે મારી આત્માને છલની કરી દીધી. તેમાં સર્ચ કરવામાં આવ્યું હતું, વરિષ્ઠ નાગરિક ખાતામાં નોમિની કેવી રીતે બદલવો, પાવર ઓફ એટર્ની માટે ડિજિટલ સિગ્નેચરના નિયમો અને જોઈન્ટ પ્રોપર્ટીને એકલા નામ પર કેવી રીતે ટ્રાન્સફર કરવી. આ બધું છેલ્લા 3 દિવસની અંદર સર્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે જ્યારે ડૉક્ટર મને જણાવી રહ્યા હતા કે મારી કરોડરજ્જુની સર્જરી થવાની છે અને મારા જીવને ખતરો થઈ શકે, ત્યારે મારો પોતાનો દીકરો અને મારી વહુ ગૂગલ પર એ શોધી રહ્યા હતા કે મારા મૃત્યુ કે મારી લાચારીનો ફાયદો ઉઠાવીને મારી સંપત્તિ કેવી રીતે હડપ કરવી. બીજી સવારે મારો ચાનો કપ હજી અડધો જ પૂરો થયો હતો કે ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર રોહનનું નામ ચમકી રહ્યું હતું. ગઈકાલના તે ભયાનક અપમાન પછી આ તેનો પહેલો કોલ હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારા ચહેરાના ભાવોને એવા સામાન્ય કર્યા જાણે તે મને જોઈ શકતો હોય અને ફોન ઉઠાવ્યો. હેલો માં. તેના અવાજમાં તે જ જૂની બનાવટી મીઠાશ હતી જે તે અવારનવાર ત્યારે ઉપયોગ કરતો જ્યારે તેને મારી પાસેથી પૈસા જોતા હતા. કેમ છો તમે? ગઈકાલે રાત્રે બરાબર ઊંઘ આવી? મને અંદરથી તૃણા આવી રહી હતી, પણ મેં પોતાને સંભાળી. લાગણીઓ પર નિયંત્રણ જ હવે મારું સૌથી મોટું હથિયાર હતું. હું ઠીક છું રોહન, મેં ખૂબ જ સધર અવાજમાં જવાબ આપ્યો. માં, મને ગઈકાલની વાત માટે બહુ ખરાબ લાગી રહ્યું છે. નેહા થોડી પરેશાન હતી. ઓફિસનું સ્ટ્રેસ હતું. કેટલાક મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તમને તો ખબર છે. તેણે ખૂબ જ હોશિયારીથી વાતને ટાળવાની કોશિશ કરી. કોઈ વાત નહીં, મેં કહ્યું.
મને ખબર હતી કે તે આ માટે ફોન નથી કરી રહ્યો. અસલ વાત હજી બાકી હતી અને ત્યારે જ તેણે પોતાનો અસલી રંગ બતાવ્યો. માં, તે ડેડની કેટલીક જૂની ફાઇલો હતી, કોથરૂડવાળા ઘરના પેપર અને તમારા કેટલાક મ્યુચ્યુઅલ ફંડના દસ્તાવેજો. મારા માટે સીએ અને કેટલાક ટેક્સનો હિસાબ બતાવવાનો હતો. શું તમને ખબર છે તે ક્યાં રાખ્યા છે? જો તમે ઈચ્છો તો હું આજે સાંજે આવીને તેમને લઈ જાઉં. તમારે સર્જરી માટે જવાનું છે તો ઘર એમ પણ થોડા દિવસ ખાલી રહેશે. હું વિચારતો હતો કે બધા પેપર હું મારી પાસે બારનેરવાળા ઘરમાં સેફ રાખી લઉં. આ બીજું અને સૌથી મોટું અપમાન હતું. તેને મારી કરોડરજ્જુના દર્દની કોઈ ફિકર નહોતી. તેને આ વાતની ચિંતા નહોતી કે હું સર્જરી પછી કેવી રીતે ઊભી થઈશ, કેવી રીતે ચાલીશ. તેને માત્ર તે કાગળોની ફિકર હતી. તે મને જીવતા જ દફનાવી દેવા માંગતો હતો અને મારી ચિતા પર પોતાના માટે એક નવો મહેલ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં મારા અવાજને જરાય ધ્રુજવા ન દીધો. મને યાદ નથી રોહન, મેં ખૂબ જ ઠંડાપણથી જૂઠું બોલ્યું. કદાચ તે બેંકના લોકરમાં છે કે કોઈ જૂના બોક્સમાં. મારી પીઠમાં બહુ દર્દ છે. હું હજી કંઈ શોધી નહીં શકું. જે પણ કરવાનું છે સર્જરી પછી જોઈશું. રોહનના સ્વરમાં તરત જ ચીડ આવી ગઈ. માં, તમે પણ ને દરેક વાતને લટકાવી દો છો. ખેર, હું ખુદ આવીને શોધી લઈશ. તમે આરામ કરો. તેણે ફોન કાપી નાખ્યો. તે મારા ઘરમાં ઘૂસીને તલાશી લેવાની યોજના બનાવી રહ્યો હતો. મારે હવે દરેક પગલું ખૂબ ભૂકી ભૂકીને ભરવું હતું. મેં મારી સુતરાઉ સાડી પહેરી, મારો મોટો હેડબેગ લીધો અને ઘરની બહાર નીકળી ગઈ. કોથરૂડની હવામાં સવારની તાજગી હતી. લોકો કામ પર જઈ રહ્યા હતા, બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા. પાસેના મંદિરથી ઘંટડીઓનો અવાજ આવી રહ્યો હતો. બધું કેટલું સામાન્ય લાગી રહ્યું હતું, પણ મારી આખી દુનિયા જાણે કોઈ ભયાનક ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. હું સીધી મારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોકલ બ્રાન્ચ પર પહોંચી. આ તે જ બ્રાન્ચ હતી જ્યાં મારા પતિએ વર્ષો પહેલાં અમારું પહેલું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. અહીંના બ્રાન્ચ મેનેજર વિક્રમજી અમને ખૂબ સારી રીતે જાણતા હતા. તે મારા દીકરાની ઉંમરના જ હતા, પણ તેમનામાં તે સંસ્કાર અને સન્માન હતું જે કદાચ મેં મારા દીકરાને આપવામાં ક્યાંક કોઈ કમી છોડી દીધી હતી. બેંકમાં હંમેશની જેમ ભીડ હતી. પાસબુક પ્રિન્ટ કરાવનારાઓની લાઈન, કેશ કાઉન્ટર પર ઘોઘાટ. હું સીધી વિક્રમજીની કેબિન તરફ ગઈ. મને જોતાં જ તે પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. આવો આવો સાવિત્રી તાઈ, આજે સવાર સવારમાં કેવી રીતે આવવાનું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? શર્માજીના ગયા પછી તો તમે બહુ ઓછા આવો છો. તેમના અવાજમાં સાચી ફિકર હતી. હું તેમની સામેની ખુરશી પર બેસી ગઈ. મેં વિક્રમજીની આંખોમાં જોયું અને કહ્યું, વિક્રમ, મને તારી મદદની જરૂર છે. કંઈક એવું થઈ રહ્યું જે ઠીક નથી. વિક્રમના ચહેરાનું સ્મિત પળભરમાં ગાયબ થઈ ગયું. તેમણે તરત જ પોતાના પટાવાળાને ઇશારો કરીને દરવાજો બંધ કરાવ્યો અને મને પાણીનો એક ગ્લાસ આપ્યો. શું થયું તાઈ? તમે આટલા ગભરાયેલા કેમ લાગી રહ્યા છો? મેં તેમને ગઈકાલે રાતવાળા MMS અને કસ્ટમર કેર પર થયેલી વાત વિશે જણાવ્યું. મેં તેમને આઈપેડની સર્ચ હિસ્ટ્રી વિશે ન જણાવ્યું, કારણ કે આ ઘરનો મામલો હતો, પણ મેં તેમને મારી શંકાઓ વિશે સ્પષ્ટપણે જણાવી દીધું. વિક્રમજીએ તરત પોતાનું કોમ્પ્યુટર ઓન કર્યું અને મારા ખાતાનું વિવરણ જોવા લાગ્યા. જેમ જેમ તે સ્ક્રીન પરની માહિતી વાંચી રહ્યા હતા, તેમના કપાળની રેખાઓ ઊંડી થતી જતી હતી. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તાઈ, વિક્રમજીએ કમ્પ્યુટર સ્ક્રીન પરથી નજર હટાવીને મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબ ડર હતો. આ ખૂબ સારું થયું કે તમે ગઈકાલે રાત્રે જ તમારું નેટ બેન્કિંગ બ્લોક કરાવી દીધું. પણ વાત માત્ર નેટ બેન્કિંગ સુધી નથી અટકી. મારા હૃદયમાં ધગધગ થવા લાગી. શું મતલબ છે તારો? મેં પૂછ્યું. વિક્રમજીએ એક કાગળ પર કંઈક નોટ કર્યું અને મને બતાવતા બોલ્યા, પરમ દિવસે તમારા ખાતામાંથી UPIની લિમિટ વધારવાની રિક્વેસ્ટ આવી હતી અને ગઈકાલે બપોરે જ્યારે કદાચ તમે તમારા દીકરાના ઘરે હતા, કોઈએ તમારા મ્યુચ્યુઅલ ફંડના નોમિનીને બદલવા માટે એક ઓનલાઈન ફોર્મ જનરેટ કર્યું છે. આ ફોર્મ તમારા આધાર EKYC દ્વારા વેરીફાઈ કરવાની કોશિશ કરવામાં આવી છે. જો તેમને તમારા ફોન પર આવનારો એક OTP મળી જાત તો તમારી જિંદગીભરની બચત તમારા ખાતામાંથી નીકળી જાત. મારું લોહી થીજી ગયું. મતલબ, જે સમયે નેહા મને પોતાના દરવાજા પર અપમાનિત કરી રહી હતી, જ્યારે તે મને 5 લોકો બરાબરનો માથાનો દુખાવો કહી રહી હતી અને રોહન મારી પાસેથી આંખો ચોરી રહ્યો હતો, તે સમયે અસલમાં તેઓ મારું ધ્યાન ભટકાવી રહ્યા હતા જેથી મારો ફોન તેમની પાસે રહે અને તેઓ OTP ચોરી શકે. મારા દીકરાએ મને માત્ર ઘરમાંથી જ નહોતી કાઢી, તે મને મારી પોતાની જિંદગીમાંથી બેદખલ કરવાનું એક શાંત અને ઊંડું ષડયંત્ર રચી રહ્યો હતો. તાઈ, તમારે તરત કેટલાક સખત પગલાં ઉઠાવવા પડશે. વિક્રમજીએ ખૂબ જ ગંભીર અને ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું. સૌથી પહેલાં તમારી UPI તરત બંધ કરાવો. તેમાં ફોન પે, ગૂગલ પે જે પણ ઉપયોગ કરો છો તેની ડી-લિંક કરાવો. અમે તમારા ડેબિટ કાર્ડ્સને પણ હમણાં જ બ્લોક કરી રહ્યા છીએ. તમારા શર્મા કન્સ્ટ્રક્શનવાળા જે કોર્પોરેટ એકાઉન્ટ છે તેનો એક્સેસ પણ અમે ફ્રીઝ કરી રહ્યા છીએ.
જેથી તમારા બેંક આવ્યા વિના કોઈ પણ મોટું ટ્રાન્ઝેક્શન ન થઈ શકે. વિક્રમજીએ મને એક એવું સત્ય જણાવ્યું જેણે મને અંદર સુધી હલાવી દીધી. તાઈ આજકાલ સૌથી વધારે નાણાકીય છેતરપિંડી બહારના લોકો નહીં પણ ઘરના લોકો જ કરે છે. તેમને તમારા પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક ડિટેલ સરળતાથી મળી જાય છે. તેઓ તમારા ફોન સુધી પહોંચી શકે છે. તમારે હવે કોઈના પર ભરોસો નથી કરવાનો. તમારો ફોન હંમેશા તમારી પાસે રાખો. તેમાં એક કડક પાસવર્ડ લગાવો. કોઈ પણ લિંક આવે, કોઈ પણ મેસેજ આવે તેના પર ભૂલથી પણ ક્લિક ન કરશો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અને એક સૌથી જરૂરી વાત, હજી ઘરે ન જશો. જો રોહન તમારા ઘરે આવવાનો છે, જેમ કે તમે જણાવ્યું, તો તેને તે દસ્તાવેજો ન મળવા જોઈએ. બધા પુરાવા સાચવો. જે મેસેજ આવ્યા છે તેના સ્ક્રીનશોટ લો. આઈપેડની હિસ્ટ્રીનો વિડીયો બનાવો. આ લડાઈ હવે માત્ર લાગણીઓની નથી રહી. તાઈ આ કાનૂની અને આર્થિક લડાઈ બની ચૂકી છે. તમારે પોતાને બચાવવા પડશે. હું બેંકની તે ઠંડી એસીવાળી કેબિનમાં બેઠી હતી, પણ મને પરસેવો આવી રહ્યો હતો. મારા પોતાના દીકરાએ મારા વિરુદ્ધ એક સાયલેન્ટ વોર, એક શાંત યુદ્ધ છેડી દીધું હતું. તે મને રસ્તા પર લાવવાની તૈયારી કરી રહ્યો હતો. મારી તે સંપત્તિ જેને મેં અને મારા પતિએ એક ઇંચ જોડીને બનાવી હતી, તે તેને એક ઝટકામાં ડિજિટલ રીતે છીનવી લેવા માંગતો હતો. આ કોઈ ચાકુ કે બંદૂકથી કરવામાં આવેલો હુમલો નહોતો. આ એક સફેદ-પોશ મનોવૈજ્ઞાનિક અને આર્થિક ખતરો હતો. આ તે મીઠી વાતો અને મોમ ડેડવાળા આધુનિક સંબંધોની પાછળ છુપાયેલો ઘૃણાસ્પદ સત્ય હતું જેને કોઈ માં જોવા નથી માંગતી. વિક્રમ, મેં મારા અવાજને સંભાળતા કહ્યું, જો હું બધું બ્લોક કરી દઈશ તો તેને ખબર પડી જશે કે મને તેના પર શક થઈ ગયો છે. મારે આવતા અઠવાડિયે સર્જરી માટે જવાનું છે. જો તેણે હોસ્પિટલમાં કોઈ કાગળ મારી પાસે ધોખાથી સાઇન કરાવી લીધો તો? વિક્રમજીએ પોતાની કલમ મેજ પર મૂકી અને ખૂબ જ શાંત પણ દ્રઢ સ્વરમાં બોલ્યા, તાઈ, તમારે આજ તો રોકવાનું છે. અમે તમારા ખાતામાં એક એલર્ટ લગાવી રહ્યા છે. કોઈ પણ મોટો ફેરફાર તમારા ફિઝિકલ વેરીફાઈ વિના નહીં થાય, પણ તમારે એક નાટક કરવું પડશે. તમારે તેને એ જતાવવું પડશે કે તમે હજી પણ તે ભોળી ભાળી ટેકનિકલ અને અભણમાં છો જેણે કંઈ ખબર નથી. તમારે તમારા પુરાવા એકઠા કરવા પડશે અને તમારે એક સારા વકીલ સાથે વાત કરવી પડશે. મેં માથું હલાવ્યું. હા, મારે આ જ કરવાનું હતું. મારે શાંત રહેવાનું હતું. મારે મારા આંસુઓને મારી તાકાત બનાવવાના હતા. મારા મનમાં એકવાર ફરી નેહાના તે શબ્દો ગુંજ્યા, આ હોટેલ નથી. તમે 5 લોકો બરાબરનો માથાનો દુખાવો છો. ઠીક છે નેહા, ઠીક છે રોહન. જો હું એક માથાનો દુખાવો છું, તો હવે હું એક એવી માથાનો દુખાવો બનીશ જેનો ઈલાજ તમારા બંને પાસે આખી જિંદગી નહીં હોય. તમે મારી મમતાને મારી નબળાઈ સમજી હતી. હવે તમે મારી તે જ મમતાની રાખમાંથી ઊભી થયેલી એક એવી સ્ત્રીને જોશો જે પોતાના આત્મસન્માન અને પોતાના હક માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મેં બેંકના ફોર્મ પર સાઇન કર્યા. મારા બધા કાર્ડ્સ બ્લોક કરાવ્યા. મારા ખાતાને એક એવા સુરક્ષિત મોડમાં નાખી દીધો જ્યાંથી એક રૂપિયો પણ મારી મરજી વિના હલી ન શકે. વિક્રમજીએ મારી ખૂબ મદદ કરી. એક બિનકુટુંબીજન જે મારા માત્ર પતિના સન્માન કરતો હતો, આજે મારા સગા દીકરા કરતાં વધારે મારી પરવાહ કરી રહ્યો હતો. દુનિયા કેટલી અજીબ છે ને! લોહીના સંબંધો ડિજિટલ ઓટીપીની જેમ થઈ ગયા છે. પળભરમાં બને છે અને પળભરમાં એક્સપાયર થઈ જાય છે, અને જે અજાણ્યા છે તે ક્યારેક ક્યારેક આખી જિંદગીનો સહારો બની જાય છે. બેંકમાંથી બહાર નીકળતી વખતે મેં મારો ફોન ચેક કર્યો. રોહનનો બીજો એક મેસેજ હતો, માં, હું સાંજે 5 વાગે આવી રહ્યો છું. તે પેપર શોધી રાખજો. મેં ફોનને મારા પર્સમાં ઊંડે નાખી દીધો. સૂરજ માથા પર હતો અને પુણેની ગરમી વધી રહી હતી, પણ મારા અંદર એક અજીબ ઠંડક હતી. એક યોજના બની રહી હતી. મેં એક રિક્ષા રોકી. મારે હવે સીધે ઘરે નહોતું જવાનું. ઘરે જતાં પહેલાં મારે બીજી એક જગ્યાએ જવાનું હતું. મારે મારા પતિના જૂના મિત્ર અને અમારા પારિવારિક વકીલ વર્માજીને મળવાનું હતું. હવે આ માત્ર એક માનો રડવાનો અવાજ નહોતો. આ શર્મા કન્સ્ટ્રક્શનની માલકીનનો પોતાનો વારસો બચાવવાનું કાનૂની પગલું હતું. મારી લડાઈ હવે શરૂ થઈ હતી. વર્માજીની ઓફિસ કોથરૂડની એક જૂની અને શાંત ગલીમાં હતી. આ તે જગ્યા હતી જ્યાં મારા પતિ કલાકો સુધી બેસીને શર્મા કન્સ્ટ્રક્શનના કાનૂની દાવપેચ ઉકેલતા હતા. વર્માજી માત્ર અમારા વકીલ નહોતા, તે મારા પતિના સૌથી નજીકના મિત્રોમાંથી એક હતા. જ્યારે હું તેમની કેબિનમાં દાખલ થઈ ત્યારે તે પોતાની જૂની લાકડાની ડેસ્ક પર ફાઇલોના ઢગલા પાછળ બેઠા હતા. મને અચાનક જણાવ્યા વિના આ રીતે આવેલી જોઈને તે હેરાન થઈ ગયા. અરે સાવિત્રી ભાભી, આવો, બેસો. તમે આવતા પહેલાં ફોન કેમ ન કર્યો? તમારી તબિયત તો ઠીક છે ને? રોહન કેવો છે? તેમનો દરેક સવાલ મારા દિલ પર એક હથોડાની જેમ વાગી રહ્યો હતો. મેં દરવાજો અંદરથી બંધ કર્યો અને તેમની સામેની ખુરશી પર બેસી ગઈ. મારી આંખોમાં આંસુ નહોતા, પણ મારા ચહેરાની કઠોરતા જોઈને તે સમજી ગયા કે કંઈક ખૂબ ગંભીર વાત છે. મેં તેમને શરૂઆતથી અંત સુધી બધું જણાવી દીધું. હોસ્પિટલનો તે ડરાવનો રિપોર્ટ, બેનરવાળા ઘરમાં નેહાનો તે કડવો વર્તાવ,
રોહનની તે શાંત સહમતિ અને પછી બેંકમાં વિક્રમજી દ્વારા જણાવવામાં આવેલા તે ડરામણા ખુલાસાઓ. વર્માજીએ પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાના મેજ પર મૂકી દીધા. તેમના ચહેરાની રેખાઓ ઊંડી થઈ ગઈ અને તે એક ઊંડા વિચારમાં ડૂબી ગયા. રૂમમાં માત્ર છતવાળા પંખાનો જૂનો અવાજ ગુંજી રહ્યો હતો. ભાભી, તેમણે ખૂબ જ ભારે અવાજમાં બોલવાનું શરૂ કર્યું. મને આ કહેતા ખૂબ દુઃખ થાય છે, પણ આજકાલ આપણા સમાજમાં આ એક ખૂબ જ સામાન્ય અને ઘૃણાસ્પદ સચ્ચાઈ બની ચૂકી છે. બાળકો પોતાના જ માતા પિતાની જાગીરને પોતાના જન્મસિદ્ધ અધિકાર માની બેસે છે અને જ્યારે તેમને લાગે કે માતા પિતા નબળા પડી રહ્યા છે કે બીમાર છે તો તેઓ કાનૂની અને ટેકનિકલ રસ્તાઓથી બધું પોતાના નામ પર કરવાનું ષડયંત્ર રચે છે. તેમણે મને સમજાવ્યું કે કેવી રીતે ડિજિટલ દુનિયાએ વૃદ્ધો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. રોહન અને નેહાએ જે યુપીઆઈ અને આધાર દ્વારા કરવાની કોશિશ કરી તે માત્ર શરૂઆત હતી. મને પૂરો વિશ્વાસ છે કે તેમની નજર માત્ર તમારા બેંક બેલેન્સ પર નથી, તેમની નજર કોથળવાળા આ ઘર અને સૌથી ઉપર શર્મા કન્સ્ટ્રક્શન પર છે. જો તેઓ તમને હોસ્પિટલ મોકલતા પહેલાં કે સર્જરીની બેહોશી દરમિયાન ધોખાથી કોઈ જનરલ પાવર ઓફ એટર્ની કે ગિફ્ટ ડીડ પર દસ્તખત કરાવી લે તો તમે સંપૂર્ણપણે રસ્તા પર આવી જશો. પાવર ઓફ અટર્ની એક એવું કાનૂની હથિયાર છે જેનાથી તેઓ તમારી મરજી વિના તમારી કોઈ પણ સંપત્તિ વેચી શકે છે, તમારા બેંક ખાતાઓ ખાલી કરી શકે છે અને અહીં સુધી કે કંપનીના બોર્ડમાંથી તમને બેદખલ કરી શકે છે. આ સાંભળીને મારું રૂહ ધ્રુજી ગઈ. મેં હંમેશા વિચાર્યું હતું કે કાનૂની કાગળો માત્ર બહારના દુશ્મનોથી બચવા માટે હોય છે. મને શું ખબર હતી કે મારે મારા જ ગર્ભમાંથી જન્મેલા દુશ્મન વિરુદ્ધ કાનૂની ઢાલની જરૂર પડશે. મારે શું કરવું જોઈએ વર્માજી? મેં પૂછ્યું. મારા અવાજમાં હવે એક અજીબ દ્રઢતા હતી. રોહન આજે 5 વાગ્યે ઘરે આવી રહ્યો છે. તે કહી રહ્યો હતો કે તેને પોતાના સીએને બતાવવા છે, માટે કેટલાક જૂના કાગળો જોઈએ છે. વર્માજી તરત પોતાની ખુરશી પરથી આગળ તરફ ઝૂક્યા. ભાભી, તે સીએને બતાવવા માટે નથી આવી રહ્યો. તે યા તો કાગળ કોઈ શોધવા આવી રહ્યો છે યા તો તમારા ઘરમાં કોઈ એવો દસ્તાવેજ છુપાવવા આવી રહ્યો જેને તે બાદમાં હોસ્પિટલના ફોર્મની વચ્ચે રાખીને તમારી પાસે સાઇન કરાવી શકે. તમારે ઘરે જઈને જૂના આઈપેડને બારીકાઈથી શોધવું પડશે. જો તેને કંઈ પણ પ્લાન કર્યું છે તો તેનો કોઈને કોઈ ડ્રાફ્ટ કે ડિજિટલ સબૂત તે આઈપેડમાં જરૂર હશે. કોઈ પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્યારેય સંપૂર્ણપણે નથી ભૂસાતા. તમારે તે પુરાવો શોધવો જ પડશે. તેના વિના અમે તેના પર કાનૂની કાર્યવાહી નથી કરી શકતા. અને યાદ રાખજો, તેને બિલકુલ શક ન થવો જોઈએ કે તમને કંઈ પણ ખબર પડી ગઈ છે. તમારે તે જ બીમાર, લાચાર અને ડરેલી માનું નાટક કરવું પડશે. હું વર્માજીની ઓફિસમાંથી નીકળી તો બપોરના 2 વાગ્યા હતા. મારી પાસે 3 કલાક હતા. હું તરત રિક્ષા લઈને ઘરે પહોંચી, ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો અને સીધી રોહનના જૂના રૂમમાં ગઈ જ્યાં તે જૂનો આઈપેડ રાખેલો હતો. મેં આઈપેડને ચાલુ કર્યું. મારી આંગળીઓ સ્ક્રીન પર ઝડપથી ચાલી રહી હતી. મેં વિક્રમજીની સલાહ યાદ કરી અને સૌથી પહેલાં આઈપેડનું વાઈફાઈ બંધ કરી દીધું જેથી રોહન પોતાના ફોનથી તેને દૂરથી ટ્રેક કે ડિલીટ ન કરી શકે. મેં સફારી બ્રાઉઝરની હિસ્ટ્રી પહેલાં જ જોઈ લીધી હતી, પણ વર્માજીએ કહ્યું હતું કે અસલી પુરાવો કોઈ ડાઉનલોડ કરેલી ફાઇલ હોઈ શકે. મેં ફાઇલ ફોલ્ડર ખોલ્યું, ત્યાં કંઈ નહોતું. મેં રિસેન્ટ ચેક કર્યું, ત્યાં પણ કેટલાક જૂના ગીતો સિવાય કંઈ નહોતું. એક પળ માટે મને લાગ્યું કે કદાચ હું અને મારા વકીલ બંને ખોટું વિચારી રહ્યા છીએ. કદાચ મારો દીકરો આટલો પણ ન ગીરી શક્યો હોય. પણ ત્યારે જ મારી નજર આઈપેડની નોટ્સ એપ પર પડી. મેં જેવી નોટ્સ એપ ખોલી, મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. સૌથી ઉપર એક નોટ હતી જેનું શીર્ષક હતું હોસ્પિટલ પેપરવર્ક એન્ડ ડીડ્સ. આ માત્ર 2 દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યું હતું. મેં ધ્રુજતા હાથે તેના પર ક્લિક કર્યું. તેમાં એક પીડીએફ ફાઇલ અટેચ હતી. મેં ફાઇલ ખોલી અને મારી આંખો સામે જે શબ્દો હતા તેમણે મારી દુનિયાને હંમેશા માટે અંધકારમાં ધકેલી દીધી. તે એક જનરલ પાવર ઓફ એટર્નીનો રફ ડ્રાફ્ટ હતો જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે હું સાવિત્રી શર્મા મારી ખરાબ તબિયત અને માનસિક સ્થિતિને કારણે મારા દીકરા રોહન શર્માને મારી બધી જંગમ અને સ્થાવર સંપત્તિઓ, બેંક ખાતાઓ અને શર્મા કન્સ્ટ્રક્શનના તમામ વ્યાવસાયિક નિર્ણયોનો સંપૂર્ણ અધિકાર સોંપી રહીશું. પણ વાત અહીં પૂરી નહોતી થઈ. તેની બરાબર નીચે બીજું એક અટેચમેન્ટ હતું, ગિફ્ટ ડીડ. આ દસ્તાવેજ અનુસાર હું સ્વેચ્છાએ કોથરૂડનું મારું ઘર મારી વહુ નેહા શર્માના નામે કરી રહી હતી. મારા હાથમાંથી આઈપેડ છૂટીને પથારી પર પડી ગયું. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા સીનામાં એક તીક્ષ્ણ ખંજર ખોંચી દીધું હોય અને તેણે ધીમે ધીમે ફેરવી રહ્યું હોય. મારો પોતાનો દીકરો, મારો તે રોહન જેને મેં મારા હાથેથી ખવડાવ્યું હતું, જેના માટે મેં મારા પતિ સાથે લડીને તેને એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિદેશ મોકલ્યો હતો. તે રોહન મારા મૃત્યુની રાહ પણ ન જોઈ શક્યો. તે અને તેની પત્ની મારી તે નબળાઈનો, મારી તે બીમારીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા જે મને તલતલ કરીને મારી રહી હતી. તેમણે આખી યોજના બનાવી લીધી હતી. સર્જરી વખતે જ્યારે હું દવાઓના નશામાં હોઈશ, જ્યારે મને બરાબર દેખાતું પણ નહીં હોય,
ત્યારે તેઓ હોસ્પિટલના જરૂરી ફોર્મની વચ્ચે આ કાગળોને રાખીને મારી સહીઓ લઈ લેશે અને એકવાર મેં સાઇન કરી દીધા તો હું મારા જ ઘરમાંથી બેઘર થઈ જઈશ. હું તે જ સનસેટ ગાર્ડન કે કોઈ બીજા રસ્તા વૃદ્ધાશ્રમમાં સડવા માટે છોડી દેવાઈશ, જ્યાં કોઈ મને મળવા નહીં આવે. હું ત્યાં જમીન પર બેસી ગઈ. મારા શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. મને ચક્કર આવી રહ્યા હતા. રૂમની દિવાલો જાણે મને ખાવા દોડી રહી હતી. મારા ગળામાં એક અજીબ સૂકાપણું હતું. મેં લથડાતા ઉઠીને કિચનમાંથી એક ગ્લાસ પાણી પીધું. પાણી ગળા નીચે ઉતરતા જાણે મારી ચેતના પાછી આવી ગઈ. મેં પોતાને અરીસામાં જોઈ. મારા વાળ વિખરાયેલા હતા, આંખો નીચે કાળા કુંડાળા હતા, પણ તે આંખોમાં હવે કોઈ મમતા નહોતી બચી. ત્યાં માત્ર એક ઠંડી બેકોપ આગ હતી. મેં ઠંડા પાણીથી મારું મોઢું ધોયું અને એક લાંબો ઊંડો શ્વાસ લીધો. હવે નબળા પડવાનો સમય નહોતો, હવે રડવાનો સમય નહોતો. આ સમય પોતાને અને પોતાના આત્મસન્માનને બચાવવાનો હતો. મેં તરત મારો ફોન કાઢ્યો. સૌથી પહેલાં મેં આઈપેડની સ્ક્રીન પર ખુલેલા તે બંને દસ્તાવેજોને સ્પષ્ટ તસવીરો લીધી. પછી મેં મારા ફોનનો વિડીયો કેમેરા ઓન કર્યો અને આઈપેડની સ્ક્રીનને સ્ક્રોલ કરતા આખો વિડીયો બનાવ્યો, જેથી કોઈ એ ન કહી શકે કે આ તસવીરો ખોટી છે કે ફોટોશોપ કરેલી છે. મેં તે વિડીયો અને તસવીરો તરત જ મારા એક સુરક્ષિત અને ગુપ્ત ગૂગલ ડ્રાઈવ એકાઉન્ટમાં અપલોડ કરી દીધી, જેનો પાસવર્ડ માત્ર મને અને મારા પતિને ખબર હતો. પણ મારે માત્ર ડિજિટલ સુરક્ષા પર નિર્ભર નહોતું રહેવાનું. મેં મારા કબાટમાંથી એક નવી પેનડ્રાઈવ કાઢી જે મેં ક્યારેય ઉપયોગ નહોતી કરી અને તેમાં પણ તે બધા ડેટા કોપી કરી લીધો. જે પેનડ્રાઈવ મેં મારી જૂની સાડીઓની વચ્ચે છુપાવી દીધી, જેને હું ક્યારેય નહોતી પહેરતી. આ પછી મેં મારી ડિજિટલ સુરક્ષાનું બીજું અને સૌથી જરૂરી પગલું ઉઠાવ્યું. મને વિક્રમજીની વાત યાદ આવી કે મારો ફોન હેક થઈ શકે છે, તેઓ મારો ઓટીપી ચોરી શકે. મારી પાસે મારા પતિનો એક જૂનો કીપેડવાળો બેઝિક ડમ ફોન રાખેલો હતો, જેમાં ઇન્ટરનેટ નહોતું ચાલતું. મેં મારું તે સિમ કાર્ડ જે મારા બધા બેંક ખાતાઓ અને આધાર કાર્ડ સાથે જોડાયેલું હતું, મારા સ્માર્ટફોનમાંથી કાઢ્યું અને તે જૂના કીપેડવાળા ફોનમાં નાખી દીધું. હવે જો રોહન કે નેહા મારા સ્માર્ટફોનને હાથ પણ લગાવતા કે તેમાં કોઈ જાસૂસીવાળી એપ પણ નાખી દેતા, તો પણ મારા બેંકના ઓટીપી તેમના સુધી ક્યારેય ન પહોંચી શકત. મેં મારા સ્માર્ટફોનને બીજું એક નવું સિમ કાર્ડ નાખી દીધું, જેને મેં થોડા મહિના પહેલાં જ ખરીદ્યું હતું અને જે કોઈ પણ બેંક સાથે જોડાયેલું નહોતું. મેં મારા બધા સોશિયલ મીડિયા અને ઈમેલ ખાતાઓના પાસવર્ડ બદલી દીધા. દરેક તે જગ્યાએથી લોગ આઉટ કરી દીધું જ્યાંથી તેમને મારી કોઈ પણ માહિતી મળી શકતી હતી. હું મારા ઘરમાં એક કિલ્લેબંધી કરી રહી હતી, એક એવી મનોવૈજ્ઞાનિક અને ડિજિટલ દિવાલ ઊભી કરી રહી હતી જેને મારો દીકરો ક્યારેય ભેદી નહીં કરી શકે. જ્યારે મેં આ બધું કહી લીધું ત્યારે ઘડિયાળના કાંટા સાંજે 4 વાગ્યાનો સમય બતાવી રહ્યા હતા. રોહનના આવવામાં માત્ર 1 કલાક બાકી હતો. મેં આઈપેડને બિલકુલ એમ જ રાખી દીધો જેમ તે પહેલાં રાખેલો હતો. મેં ઘરનો સામાન થોડો વેરવિખેર કરી દીધો. મારા કેટલાક મેડિકલ રિપોર્ટ ડાઇનિંગ ટેબલ પર રાખી દીધા અને મારા ચહેરા પર થાક અને દર્દનો તે મુખોટો પહેરી લીધો જે એક બીમાર અને લાચાર માના ચહેરા પર હોવો જોઈએ. હું લિવિંગ રૂમના સોફા પર લેટી ગઈ અને મારી પીઠના દર્દનું નાટક કરતા આંખો બંધ કરી લીધી. પણ મારા મગજમાં એક તોફાન ચાલી રહ્યું હતું. હું દરેક તે પગલાંની યોજના બનાવી રહી હતી જે મારે આવતા થોડા દિવસોમાં ઉઠાવવાનું હતું. રોહન આવશે, તે મારી સાથે હમદર્દીનું નાટક કરશે, તે ઘરમાં કેટલાક કાગળો શોધવાનું બહાનું કરશે અને કદાચ તે ઝેરીલો દસ્તાવેજ આ જ ઘરના કોઈ ખૂણામાં છુપાવીને જશે, જેથી યોગ્ય સમય આવતા તેનો ઉપયોગ કરી શકે. મારે તેને આ કરવા દેવાનું હતું. મારે તેને આ વિશ્વાસ અપાવવાનો હતો કે તે જીતી રહ્યો છે, કે તેનું ષડયંત્ર સફળ થઈ રહ્યું છે. કારણ કે જ્યારે દુશ્મન એવું વિચારી લે કે તે જીતી ચૂક્યો છે, ત્યારે જ તો સૌથી મોટી ભૂલ કરે છે. સાંજે બરાબર 5 વાગ્યે મારા ઘરની ડોરબેલ વાગી. મને ખબર હતી કે દરવાજાની તે પાર મારો દીકરો નહીં પણ મારી જિંદગીનો સૌથી મોટો ધોખેબાજ ઊભો છે. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારી આંખોમાં થોડી લાચારી લાવી અને ધીમે ધીમે લથડાતા પગલે દરવાજો ખોલવા માટે આગળ વધી. નાટક હવે શરૂ થવાનો હતો અને આ નાટકની અસલી સૂત્રધાર હવે માત્ર અને માત્ર હું હતી. મેં દરવાજો ખોલ્યો. સામે રોહન ઊભો હતો. તેના હાથમાં મોંઘા સફરજનની એક ટોકરી હતી. કદાચ પોતાના અપરાધબોધને છુપાવવાનો કે મારી આંખોમાં ધૂળ નાખવાનો એક સસ્તો તરીકો. કેમ છો માં? તેણે અંદર આવતા પૂછ્યું. તેના અવાજમાં એક પોકળ અને બનાવટી ચિંતા હતી જે હવે મારા કાનમાં કાચની જેમ ખૂંચી રહી હતી. બસ કમરનું દર્દ સહન નથી થઈ રહ્યું બેટા. મેં સોફા પર પાછા લેટતા કણસવાનું નાટક કર્યું. મારી એક્ટિંગ એટલી અસલી હતી કે કોઈ પણ છેતરાઈ જાય. રોહને મારા મેડિકલ રિપોર્ટ તરફ જોયું જે ટેબલ પર વેરવિખેર હતા. માં, મેં તમને કહ્યું હતું ને કે ડેડની કેટલી જૂની ફાઇલો જોઈએ છે. તમે આરામ કરો, હું ખુદ તમારા કબાટમાં શોધી લઉં છું. હું ચૂપચાપ તેને જોતી રહી. તે મારા બેડરૂમ તરફ ગયો. મારા સીનામાં ધબકારા તેજ હતા, પણ મેં મારી આંખો બંધ કરી લીધી અને મારા શ્વાસોને સામાન્ય રાખ્યા. 15 મિનિટ પછી તે બહાર આવ્યો. તેના હાથમાં એક જૂની ભૂરી ફાઇલ હતી, પણ મને સારી રીતે ખબર હતી
કે તે બેડરૂમમાં કોઈ ફાઇલો કાઢવા નહોતો ગયો. તે ખરેખર પોતાના તે ઝેરીલા પાવર ઓફ એટર્ની અને ગિફ્ટ ડીડની કાગળોને મારી જૂની મેડિકલ ફાઇલોની વચ્ચે છુપાવવા ગયો હતો, જેથી જ્યારે હું હોસ્પિટલમાં હોઉં તો તે સરળતાથી તેમને કાઢી શકે. માં, તમને યાદશક્તિની પણ થોડી સમસ્યા થવા લાગી છે અને આજકાલ. તેણે અચાનક મારી પાસે આવીને એક હળવા સ્મિત સાથે કહ્યું. આ એક વિચારી સમજીને મનોવૈજ્ઞાનિક ચાલ હતી. ગઈકાલે જ્યારે મેં ફોન કર્યો તો તમે કેટલીક વાતો ભૂલી રહ્યા હતા. તમને તમારો પિનકોડ પણ બરાબર યાદ નહોતો. સર્જરી પછી તમારે તમારા મગજ પર બિલકુલ ભાર ન આપવો જોઈએ. બિઝનેસ, બેંક અને પ્રોપર્ટીનું ટેન્શન હવે તમે સંપૂર્ણપણે મારા પર છોડી દો. તમને એમ જ પણ સમજ નથી પડતી. હવે આ બધાની હું અંદરથી ઉકળી રહી હતી. મારા પોતાના લોહીએ મને પાગલ અને અસહાય સાબિત કરવાની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી હતી. પણ બહારથી મેં એક થાકેલી લાચાર માની જેમ ધીમેથી માથું હલાવી દીધું. હા બેટા, કદાચ તું સાચું કહે છે. હવે ઉંમર થઈ ગઈ છે મારી. હા, મેં એવો ચહેરો પર જીતની અને ઘમંડી ચમક આવી તેને જોવા માટે મેં આ આખું નાટક રચ્યું હતું. તે જતો રહ્યો એવું વિચારીને કે તેની માં હવે સંપૂર્ણપણે તેની જાળમાં ફસાઈ ચૂકી છે અને હવે તે જે ઈચ્છે હું તે જ કરીશ. 2 દિવસ પછી સર્જરીનો દિવસ આવી ગયો. બુધવારની સવારે મારી સાથે હોસ્પિટલ જવા માટે કોઈ દીકરો કે વહુ નહોતી. મારા પાડોશી અને સોસાયટીના એક જૂના સહેલી સુલોચના તાઈ મારી સાથે સહ્યાદ્રી હોસ્પિટલ આવ્યા. સુલોચના તાઈને મેં બધી હકીકત જણાવી દીધી હતી, કારણ કે આ યુદ્ધમાં મને સાક્ષીઓ અને ભરોસાપાત્ર સહયોગીની જરૂર હતી. હોસ્પિટલના તે ઠંડા રૂમમાં લેટીને જ્યારે નર્સ મને ઓપરેશન માટે તૈયાર કરી રહી હતી, મેં મારા વકીલ વર્માજી અને બેંક મેનેજર વિક્રમજીને એક છેલ્લો મેસેજ કર્યો. યોજના અનુસાર તૈયાર રહેજો. સર્જરી લગભગ 6 કલાક ચાલી. જ્યારે મને હોશ આવ્યો તો હું આઈસીયુમાં હતી. મારું આખું શરીર દર્દથી તૂટી રહ્યું હતું. કરોડરજ્જુમાં જાણે કોઈએ આગ લગાડી દીધી હોય. ચારે બાજુ મશીનો બીપ કરી રહી હતી, પણ મારું મગજ પહેલાં કરતાં ક્યાંય વધુ સાફ અને સતર્ક હતું. મને એક નવું જીવન મળ્યું હતું અને આ નવા જીવનમાં જૂની, નબળી અને દરેક વાત પર સમાધાન કરનારી સાવિત્રી માટે કોઈ જગ્યા નહોતી. સર્જરીના 2 દિવસ પછી જ્યારે મને પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરવામાં આવી ત્યારે રોહન અને નેહા મને જોવા આવ્યા. તેમના ચહેરાઓ પર ખોટી ચિંતાના નકાબ ખૂબ સારી રીતે સજાવેલા હતા. ઓહ માં, તમે કેટલા નબળા લાગો છો, નેહાએ મારા પલંગ પાસે આવીને કહ્યું, પણ તેણે મને સ્પર્શ પણ ન કર્યો. તે મારાથી એક સુરક્ષિત અંતર પર ઊભી રહી, જાણે મને કોઈ ચેપી બીમારી હોય. થોડીવાર પછી સુલોચના તાઈ મારી યોજના અનુસાર જાણી જોઈને રૂમમાંથી બહાર ચાલી ગઈ, જેથી આ બંનેને પોતાના ધૃણાસ્પદ ખેલ રમવાનો મોકો મળી શકે. જેમ જ અમે રૂમમાં એકલા પડ્યા, રોહને પોતાના લેધર બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા. માં, હોસ્પિટલનું બિલ બહુ વધારે આવી રહ્યું છે અને મને મેડિકલ ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ કરવા માટે તમારી કેટલીક સહીઓ જોઈએ છે. અને હા, તે શર્મા કન્સ્ટ્રક્શનના કેટલાક રૂટીન વેન્ડર કોન્ટ્રાક્ટ પણ છે. તેના પર પણ તમારી સહી જોઈએ છે, જેની કંપનીનું કામ ન અટકે. તમે તો કહ્યું હતું ને કે હવે આ બધું હું જોઈ લઉં. તેણે ખૂબ જ હોશિયારીથી તે કાગળોને મારી તરફ લંબાવ્યા. મેં મારી અડધી ખુલ્લી આંખોથી તે પાના જોયા. ઉપરનું પાનું હોસ્પિટલનું ફોર્મનું હતું, પણ તેની બરાબર નીચે તે જ કાગળ હતા, જનરલ પાવર ઓફ અટર્ની અને કોતરું દ્વારા ઘરની ગિફ્ટ ડીડ. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મારો પોતાનો દીકરો મારી બેહોશી અને મારી બીમારીનો ફાયદો ઉઠાવીને મારી અર્થી સજાવવાની વ્યવસ્થામાં લાગ્યો હતો. મારું લોહી ઉકળી ઉઠ્યું, પણ મેં મારા અવાજને સંપૂર્ણપણે ધ્રુજતો રાખ્યો. બેટા, મને ચશ્મા વિના કંઈ દેખાતું નથી અને મારા હાથમાં બહુ દર્દ છે. બંને હાથોમાં આવી કેલ્યુ લાગેલું છે. હું તો પેન પકડી નથી શકતી. મેં જોર જોરથી ખાંસવાનું નાટક કર્યું અને મારા ચહેરા પર દર્દના ભાવ લાવી દીધા. રોહન થોડો ગભરાઈ ગયો. માં, બસ અહીં નીચે સાઇન કરી દો. હું પકડી લઉં છું કાગળ. આમાં જોવાનું કંઈ નથી. પણ મેં મારી આંખો બંધ કરી લીધી અને બેહોશીનું નાટક કરવા લાગી. ડૉક્ટર, બહુ દર્દ છે, મને ઊંઘ આવી રહી છે, હું બડબડાવી અને મારું માથું ઓશિકા પર ઢાળી દીધું. નેહાએ ચીડાઈને રોહનનો હાથ ખેંચ્યો. રહેવા દો, હમણાં નર્સ આવી જશે તો નકામો તમાશો થશે. આપણે કાલે સાઇન કરાવી લઈશું. એમ પણ આ ક્યાંય ભાગી થોડી રહી છે. ઊભી થશે તો કરાવી લઈશું. તેઓ બંને ખૂબ જ બેદરકારીથી તે બધા કાગળો ત્યાં જ મારી સાઇડ ટેબલ પર છોડીને ચાલ્યા ગયા. તેમને લાગ્યું કે આ તેમનું જ ઘર છે અને તેઓ કાલે આવીને આરામથી મારી સહીઓ લઈ લેશે. પણ તે ઘમંડમાં તેમને એ નહોતી ખબર કે ટેબલ પર છોડવામાં આવેલા તે કાગળો હવે તેમનો જ ડેથ વોરંટ બનવાના હતા. જેમ જ તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા અને તેમના પગલાંનો અવાજ દૂર થયો, મેં મારી આંખો ખોલી. મારા ચહેરા પરથી બીમારીની બધી લાચારી ગાયબ થઈ ગઈ હતી. મેં તરત સુલોચના તાઈને અંદર બોલાવ્યા. તેમણે ટેબલ પરથી તે બધા કાગળો ઉઠાવ્યા.
તેમણે એક સીલબંધ કવરમાં નાખ્યા અને સીધા વર્માજીની ઓફિસ પહોંચાડી દીધા. મારી પાસે હવે માત્ર તે આઈપેડનો ડિજિટલ પુરાવો નહોતો, પણ તે અસલી છુપાયેલો દસ્તાવેજ પણ મારા વકીલની તિજોરીમાં સુરક્ષિત પહોંચી ચૂક્યો હતો, જે મારા દીકરાની ગદ્દારીનો સૌથી મોટો અને પાકો પ્રમાણ હતો. હવે રોહન શર્મા કાનૂની રીતે સંપૂર્ણપણે મારા જાળમાં ફસાઈ ચૂક્યો હતો. હોસ્પિટલમાં વિતાવેલા તે આવતા 10 દિવસ મારી જિંદગીનું સૌથી મોટું તપ હતા. શારીરિક દર્દ ખૂબ હતો. ફિઝિયોથેરેપી દરમિયાન ચીસો નીકળી જતી હતી, પણ માનસિક રીતે હું પોતાને લોખંડની જેમ ઢાળી રહી હતી. મેં વિક્રમજી, બેંક મેનેજર અને વર્માજી વકીલ સાથે સતત ફોન પર સંપર્ક જાળવી રાખ્યો. મેં શર્મા કન્સ્ટ્રક્શનના HR હેડ મિસ્ટર જોશીને પણ એક ગુપ્ત નિર્દેશ મોકલ્યો હતો. મને રોહન અને નેહાનો પૂરો નાણાકીય કાચો ચીઠો જોઈતો હતો. બીજા દિવસે મિસ્ટર જોશીએ મને જે રિપોર્ટ મોકલ્યો તે હેરાન કરનારો હતો. મને ખબર પડી કે તેઓ બંને ક્રેડિટ કાર્ડના ભારે દેવામાં ડૂબેલા છે. તેમનો તે કરોડોનો ફ્લેટ પણ હજી સુધી બેંક પાસે ગીરવે છે અને તેની EMI કેટલા મહિનાઓથી બાઉન્સ થઈ રહી છે. તેમની આખી વૈભવી જિંદગી, તેમની તે મોટી કાર, તેમના તે ઇટાલિયન માર્બલ, બધું માત્ર મારી કંપનીમાંથી મળતા તે જાડા પક્ષ અને સેલેરીના દમ પર ટકેલા હતા. મારી કંપનીના પગાર વિના તેઓ 3 મહિનામાં જ રસ્તા પર આવી જાત. તેઓ અમીર નહોતા, તેઓ માત્ર મારી દયા પર એક અમીર જિંદગીનું નાટક કરી રહ્યા હતા. 12મા દિવસે મને હોસ્પિટલમાંથી રજા મળી. રોહન મને લેવા આવ્યો હતો, પણ તે મને કોથરૂડવાળા ઘરે છોડવાને બદલે ખૂબ જ અજીબ વ્યવહાર કરી રહ્યો હતો. માં, તમે મારી સાથે બાનેર ચાલો, ત્યાં તમારી સારી દેખભાળ થશે. ગેસ્ટ રૂમ મેં ખાલી કરાવી દીધો છે. હું મનોમન હસી. બાનેર, તે જ ઘર જ્યાં મારા માટે જગ્યા નહોતી, જ્યાં મને 5 લોકો બરાબરનો માથાનો દુખાવો કહેવામાં આવી હતી. મને તેની રમત સમજાઈ ગઈ હતી. તેને મારી તબિયતની ફિકર નહોતી. તેને બસ આ વાતનો ડર હતો કે કોથરૂડ જઈને ક્યાંક હું તે ગાયબ થયેલા કાગળો વિશે મારા વકીલ કે કોઈ બીજા સાથે વાત ન કરી લઉં. તે મને પોતાની નજર સામે એક કેદીની જેમ રાખવા માંગતો હતો, જ્યાં સુધી તેને મારી સહી ન મળી જાય. નહીં રોહન, મેં ખૂબ જ શાંત પણ સખત અવાજમાં કહ્યું, હું કોથરૂડ જ જઈશ. ત્યાં હું મારા માહોલમાં જલ્દી સાજી થઈશ અને સુલોચના તાઈ મારી 24 કલાક દેખભાળ કરી લેશે. મારા આ કડક વલણને જોઈને તેને હાર માનવી પડી અને તે મને મારા જૂના ઘરે છોડી ગયો. ઘરે પાછી આવીને હું મારી બાલ્કનીમાં બેઠી હતી. મારા પગમાં હજી પણ નબળાઈ હતી. હું વોકરના સહારે ચાલી રહી હતી, પણ મારી કરોડરજ્જુ હવે બિલકુલ સીધી હતી, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. હું હવે તે બિચારી વિધવા નહોતી જેને કોઈ પણ બેવકૂફ બનાવી શકે. બીજા દિવસે સવારે મેં રોહનને ફોન કર્યો. મારા અવાજમાં હવે કોઈ બીમારી, કોઈ નબળાઈ કે કોઈ ધ્રુજારી નહોતી. મારો અવાજ બિલકુલ એવો હતો જેવો શર્મા કન્સ્ટ્રક્શનની માલકીનનો હોવો જોઈએ. રોહન, કાલે સવારે બરાબર 11 વાગ્યે શર્મા કન્સ્ટ્રક્શનના મુખ્ય કાર્યાલયમાં આવી જજે. તારી પત્ની નેહાને પણ સાથે લાવજે. રોહન થોડો હેરાન અને પરેશાન થયો. કેમ માં, તમારી તબિયત તો ઠીક છે, તમે ઓફિસ કેમ જઈ રહ્યા છો? સર્જરીના તરત પછી તમારે આરામ કરવો જોઈએ. બસ કેટલાક જરૂરી કાગળો સાઇન કરવાના છે બેટા. તું આજ ઈચ્છતો હતો ને કે હું તે રૂટીન કોન્ટ્રાક્ટ પર સાઇન કરી દઉં? તો કાલે ઓફિસના બોર્ડ રૂમમાં આવી જજે. મેં આટલું કહીને ફોન કાપી નાખ્યો. મેં મારી કબાટ ખોલી અને તેમાંથી મારી સૌથી સારી કડક સુતરાઉ સિલ્કની સાડી કાઢી. આ તે સાડી હતી જે મારા પતિએ મને કંપનીના ઉદ્ઘાટનના દિવસે પહેરાવી હતી. મેં મારા ચહેરા પર એક હળવો મેકઅપ કર્યો. અરીસામાં પોતાને જોઈ. મારા વાળ સફેદ થઈ ચૂક્યા હતા. ચહેરા પર કરચલીઓ હતી, પણ તે આંખોમાં હવે એક એવી ચમક હતી જે કોઈને પણ ભસ્મ કરી શકતી હતી. હું એક એવી સ્ત્રી હતી જે મોતને મોંએથી પાછી આવી હતી, જેણે પોતાના જ લોહીનો ધોખો અને તિરસ્કાર સહન કર્યો હતો, પણ જે હવે કોઈ પણ કિંમતે પોતાનું આત્મસન્માન ઝૂકવા નહીં દે. મારા હાથમાં હવે તે રિમોટ કંટ્રોલ હતો જેનાથી મારે આ 2 ઘમંડી કઠપતળીઓના દોરા હંમેશા માટે કાપવાના હતા. કાલનો દિવસ કોઈ સામાન્ય દિવસ નહોતો થવાનો. કાલે શર્મા કન્સ્ટ્રક્શનના બોર્ડરૂમમાં માત્ર એક રૂટીન મીટિંગ નહોતી, પણ ત્યાં ઇન્સાફ થવાનો હતો. એક માનો ઇન્સાફ જેને માત્ર એક બોજ સમજવામાં આવી હતી, અને આ ઇન્સાફનો પડઘો તેમને આખી જિંદગી સંભાળવાનો હતો. બીજી સવારે પુણેનું આકાશ બિલકુલ સાફ હતું. મારા ડ્રાઈવરે શર્મા કન્સ્ટ્રક્શનની તે 10 માળની કાચની શાનદાર ઓફિસની બહાર કાર રોકી. આ ઇમારત મારા અને મારા પતિના લોહી પસીનાની ગવાહી હતી. મેં મારા કડક સુતરાઉ સિલ્કની સાડીને વ્યવસ્થિત કરી, એક ઊંડો શ્વાસ લીધો અને મારી વોકરના સહારે કારમાંથી બહાર નીકળી. મારી સાથે સુલોચના તાઈ હતી. જ્યારે હું રિસેપ્શન એરિયામાં દાખલ થઈ તો ત્યાં સન્નાટો છવાઈ ગયો. રિસેપ્શનિસ્ટથી લઈને ત્યાંથી પસાર થતા જૂના કર્મચારી સુધી બધા મને જોઈને થંભી ગયા. તે બધા મને માત્ર શર્માજીની વિધવા તરીકે જાણતા હતા, જે ક્યારેક ક્યારેક કોઈ પૂજા કે દિવાળીના પ્રસંગે ઓફિસ આવતી હતી. પણ આજે મારા ચાલવાની અદામાં, મારા ચહેરાની શક્તિમાં એક અલગ જ રોબ હતો.
મેં કોઈની તરફ જોઈને હસવાનું નાટક ન કર્યું. હું સીધી લિફ્ટ તરફ ગઈ અને સૌથી ઉપરના માળનું બટન દબાવી દીધું, જ્યાં બોર્ડરૂમ અને ચેરમેનની કેબિન હતી. બોર્ડરૂમમાં મારા વકીલ વર્માજી અને HR હેડ જોશીજી પહેલાથી હાજર હતા. મેજની બરાબર વચ્ચે તે સીલબેલ કવર રાખેલું હતું, જે સુરતના તાઈએ હોસ્પિટલથી વર્માજીને મોકલાવ્યું હતું. મેં રૂમના બીજા બિલકુલ છેડે રાખેલી તે મોટી, ઊંચી અને ભારે ચામડાની ખુરશી તરફ જોયું, જે ક્યારેક મારા પતિની હતી. છેલ્લા 5 વર્ષથી તે ખુરશી ખાલી હતી, કારણ કે રોહન હજી માત્ર મેનેજર હતો, MD નહીં. આજે પહેલીવાર હું તે ખુરશી પર જઈને બેસી ગઈ. તે ખુરશી પર બેસતા જ મને એવું લાગ્યું જાણે મારા પતિની બધી તાકાત, તેમનો બધો અનુભવ મારા અંદર સમાઈ ગયો હોય. મારા શરીરનું દર્દ જાણે ક્યાં ગાયબ થઈ ગયું હતું. હવે હું એક નબળી માં નહીં, પણ કરોડોની આ કંપનીની સર્વાઈવર હતી. બરાબર 11 વાગ્યે બોર્ડરૂમના ભારે કાચવાળા દરવાજા ખુલ્યા. રોહન અને નેહા અંદર આવ્યા. તેમના ચહેરા ઉપર એક અજીબ ચીડ અને ઓવર કોન્ફિડન્ટ હતો. તેમને લાગ્યું હશે કે હું કોઈ નાના મોટા વેન્ડરના કોન્ટ્રાક્ટ પર સાઇન કરવા માટે અહીં આવીશું. પણ જેમ જ તેમની નજર રૂમના દ્રશ્ય પર પડી, તેમના પગ ત્યાં જ દરવાજા પર જામી ગયા. મને તે ચેરમેનની ખુરશી પર બેઠેલી જોઈને અને મારી જમણી બાજુ પર વકીલ અને HR હેડને ઊભા જોઈને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. માં, તમે અહીં આ ખુરશી પર? રોહને હકલાતા પૂછ્યું. તેની નજર આખા રૂમનું નિરીક્ષણ કરી રહી હતી. નેહાએ પોતાની ગભરાહટને પોતાની પરિચિત બદતમીજીથી છુપાવવાની કોશિશ કરી. આ શું મજાક છે? તમે હોસ્પિટલથી સીધા અહીં આવી ગયા અને આ વર્મા અંકલ અને જોશીજી અહીં શું કરી રહ્યા છે? જો કોઈ રૂટીન પેપર સાઇન કરવાનું હતું તો તમે ઘરે પણ કરી શકતા હતા. અમારો ટાઈમ કેમ વેસ્ટ કરી રહ્યા છો? તેણે હંમેશની જેમ મને નીચું બતાવના લહેજામાં કહ્યું. બેસી જાઓ. મેં ખૂબ જ ઠંડા, સપાટ અને આદેશ આપતા અવાજમાં કહ્યું. મારો અવાજ એટલો સખત હતો કે નેહાના હોઠ સિવાઈ ગયા. તેઓ બંને ચૂપચાપ મારી સામેની ખુરશીઓ પર બેસી ગયા. રૂમમાં એસીના હળવા અવાજ સિવાય બીજો કોઈ ઘોઘાટ નહોતો. તમને લાગે છે કે તમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે ને નેહા? મેં મારી આંખો સીધી તેની આંખોમાં નાખતા કહ્યું. મારું તો આખું જીવન જ વેસ્ટ થઈ ગયું એ સમજવામાં કે હું જે સાપોને દૂધ પીવડાવી રહી, તે એક દિવસ મને જ ડસવાનું ષડયંત્ર રચી રહ્યો છે. માં, તમે આ શું કહી રહ્યા છો? કેવી વાતો કરી રહ્યા છો? રોહને ગભરાઈને વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી. મેં વર્માજી તરફ ઇશારો કર્યો. વર્માજીએ તે સીલબંધ કવર ખોલ્યું અને તેમાંથી તે હોસ્પિટલવાળા કાગળો કાઢીને રોહન અને નેહા તરફ સરકાવી દીધા. આ તે જ કાગળો હતા જે તેઓ મને હોસ્પિટલમાં IV લાઈન લાગેલા હોવા દરમિયાન દર્દ અને બેહોશીની હાલતમાં સાઇન કરાવવા માટે છોડી ગયા હતા. આ શું છે રોહન? મેં પૂછ્યું. રોહને કાગળો જોયા અને તેના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો. માં, તે તો બસ હોસ્પિટલના બિલ અને રૂટીન કોન્ટ્રાક્ટ છે. તેણે થૂક ગળગતા જૂઠું બોલ્યું. રૂટીન કોન્ટ્રાક્ટ? મેં એક સૂકું હાસ્ય હસ્યું. તો શું શર્મા કન્સ્ટ્રક્શનના રૂટીન કોન્ટ્રાક્ટમાં હવે એ લખવાનું શરૂ થઈ ગયું કે સાવિત્રી શર્મા પોતાની માનસિક અને શારીરિક અક્ષમતાને કારણે પોતાના દીકરાને જનરલ પાવર ઓફ અટર્ની આપી રહી છે? શું હોસ્પિટલના બિલ ભરવા માટે મારે કોથરૂડ દ્વારા મારું ઘર મારી વહુ નેહાના નામે ગિફ્ટ ડીડ તરીકે કરવું જરૂરી છે? જેમ જ મેં પાવર ઓફ એટર્ની અને ગિફ્ટ ડીડ શબ્દો કહ્યા, રૂમમાં એક એવો ભયાનક સન્નાટો છવાઈ ગયો જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. રોહનનો ચહેરો એવો સફેદ પડી ગયો જાણે તેના શરીરમાંથી કોઈએ બધું લોહી કાઢી લીધું હોય. નેહા એકદમ પથ્થરની મૂર્તિ બની ગઈ. તેમની આંખો ફાટી રહી. તેમને સમજ જ નહોતું આવી રહ્યું કે જે ષડયંત્ર તેમને આટલી શાંતિથી, આટલી ચાલાકીથી રચ્યું હતું, તે આ અભણ બિચારી સંમતિ સ્ત્રી સામે કેવી રીતે ખુલી ગયું? તમને કોઈ ગેરસમજ થઈ રહી છે માં? રોહને હકલાતા પોતાના ધ્રુજતા હાથોથી કાગળોને સમેટતા લેવાની કોશિશ કહ્યું. આ તો બસ એક ડ્રાફ્ટ હતો. મારા CAએ ભૂલથી જૂઠું બોલવાનું બંધ કર રોહન. મારો અવાજ પહેલીવાર થોડો તેજ થયો અને મારા તે પડઘાથી તે પોતાની ખુરશી પર સંકોચાઈ ગયો. મેં મારા પર્સમાંથી તે પેનડ્રાઈવ કાઢી અને તેને ટેબલ પર ફેંકી દીધી. આ પેનડ્રાઈવમાં તારા જૂના આઈપેડની પૂરી સર્ચ હિસ્ટ્રી છે. વરિષ્ઠ નાગરિકના ખાતામાં નોમિની કેવી રીતે બદલવો, જોઈન્ટ પ્રોપર્ટી એકલા નામ પર કેવી રીતે કરવી, આમાં તારા આધાર KYCના ફેલ્ડ એટેમ્પ્ટના સ્ક્રીનશોટ છે જે અત્યારે કર્યા હતા જ્યારે નેહા મને તારા દરવાજા પર અપમાનિત કરી રહી હતી. મને બધું ખબર છે. SBIથી લઈને UPI સુધી તારી દરેક તે હરકતનો પુરાવો મારી અને વર્માજી પાસે છે, જે તે મારી ડિજિટલ અને આર્થિક હત્યા કરવા માટે હતી. નેહા હજી સુધી સદમામાં હતી, પણ તેની પ્રકૃતિ તેને ચૂપ બેસવા નહોતી દેતી. તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને ચીસો પાડવા લાગી. તમે અમારી જાસૂસી કરી રહ્યા હતા. તમને કોઈ હક નથી અમારી પ્રાઇવેટ લાઈફમાં દખલ દેવાનો. અને જો રોહને તે પેપર્સ બનાવ્યા પણ હતા તો શું ખોટું કર્યું? તમે ઘરડા થઈ રહ્યા છો, બીમાર છો. તમને એમ પણ આ બધી વસ્તુઓથી કોઈ સમજ નથી. કંપની અને પૈસાને અમારે તો સંભાળવાના હતા. કંપની અને પૈસાને સંભાળવાના હતા, મેં વ્યંગથી કહ્યું અને જોશીજી તરફ જોયું. જોશીજીએ એક બીજી ફાઇલ ખોલી
અને મારા સામે રાખી દીધી. આ તેમનો કાચો ચીઠો હતો. નેહા, મેં બિલકુલ શાંત અને બરફીલા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. તમે બંને જે કરોડોના ફ્લેટમાં રહો છો તેની EMI છેલ્લા 3 મહિનાથી બાઉન્સ થઈ રહી છે. તમારા બંને પર ક્રેડિટ કાર્ડનું 70 લાખથી વધારે દેવું છે. તમે જે ઇટાલિયન માર્બલ અને ડિઝાઇનર કપડાં પહેરીને સમાજમાં પોતાની અમીરીનો ખોટો દેખાડો કરો છો તે બધું શર્મા કન્સ્ટ્રક્શનમાંથી મળનારી તે ભારે ભરકમ સેલરી અને બોનસો પર ટકેલું છે, જેને હું છેલ્લા 5 વર્ષથી કોઈ પણ સવાલ વિના પાસ કરી રહી હતી. તમારી કોઈ પોતાની ઓકાત નથી. તમે અમીર નથી. તમે માત્ર મારી કંપનીની ખેરાત પર પડી રહેલા બે બિનજવાબદાર અને એહસાન ફરામત કર્મચારીઓ છો. મારી આ વાતોએ જાણે તેના ઘમંડમાં મહેલને તાશના પત્તાની જેમ ઢાળી દીધો. નેહાના ચહેરાનો રંગ ઉડી ગયો. જે નાણાકીય આઝાદી અને સ્ટેટસનું તેને આટલું ઘમંડ હતું તેની અસલિયત આજે ભરી મીટિંગમાં નગ્ન થઈ ગઈ હતી. મેં મેજ પર બંને હાથ રાખ્યા અને થોડી આગળ વધાર ઝૂકી. યાદ છે નેહા, જ્યારે હું સર્જરી પહેલાં મદદ માગવા તમારા દરવાજા પર આવી હતી ત્યારે તમે શું કહ્યું? આ હોટલ નથી. તમે કહ્યું હતું કે તમે એક ઘરડી અને લાચાર સ્ત્રીનો બોજ નથી ઉઠાવી શકતી. અને મારા પોતાના દીકરાએ, મારા આ લોહીએ કહ્યું હતું કે હું 5 લોકો બરાબરનો માથાનો દુખાવો છું. મારા ગળામાં એક ગાંઠ જેવું બની ગયું, પણ મેં તેને ગળી લીધું. તો સાંભળો, આજે હું તમને જણાવું છું કે અસલી માથાનો દુખાવો શું હોય છે. મેં જોશીજી તરફ ઇશારો કર્યો. જોશીજીએ પોતાની જગ્યાએથી ઊભા થઈને એક ઔપચારિક ઘોષણા કરી. રોહન શર્મા અને નેહા શર્મા, કંપનીના MD અને ચેરપર્સન શ્રીમતી સાવિત્રી શર્માના આદેશ અનુસાર તમારા બંનેના કોર્પોરેટ એકાઉન્ટ અને કંપની સાથે જોડાયેલા બધા ક્રેડિટ કાર્ડ તરત અસરથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. તમારા બંનેના આવતા આદેશ સુધી કોઈ પગાર નહીં બને. તમે આવું નથી કરી શકતા. નેહા લગભગ ચીસ પાડી ઉઠી. તેની આંખોમાં હવે ઘમંડની જગ્યાએ ડર લઈ લીધો હતો. અમે આ કંપનીના પિલર્સ છીએ. અમે પરિવાર છીએ. પરિવાર, હું જોરથી હસી. એક એવી હસી જેમાં દર્દ વધારે અને ખુશી ઓછી હતી. જ્યારે મને તમારી જરૂર હતી, જ્યારે મને માત્ર 15 દિવસનો આશરો જોઈતો હતો, ત્યારે હું પરિવાર નહીં 5 લોકોનો બોજ હતી. ત્યારે તમારા ઘરમાં જગ્યા નહોતી. અને આજે જ્યારે તમારા બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા તો હું પરિવાર થઈ ગઈ. યાદ રાખજો નેહા, સંબંધો જ્યારે સોગરતાના હિસાબે બદલવામાં આવે તો તેને પરિવાર નહીં વેપાર કહે છે. અને વેપાર કરવો મને ખૂબ સારી રીતે આવડે છે. રોહન, જે અત્યાર સુધી બુદ્ધ બનીને બેઠો હતો, અચાનક પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને મારા પગ પાસે જમીન પર બેસી ગયો. તે ધ્રુસકે રડવા લાગ્યો. આ તે અસલી આંસુ હતા જે માણસ પોતાની આખી દુનિયા ઉજળતા જોઈને વહાવે છે. માં, મને માફ કરી દો. હું આંધળો થઈ ગયો હતો. હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. મને નથી ખબર કે મેં આ બધું કેવી રીતે કરી દીધું. પ્લીઝ માં, અમારું બધું ખતમ થઈ જશે. અમે રસ્તા પર આવી જઈશું. બેંક અમારો ફ્લેટ નીલામ કરી દેશે. માં, પ્લીઝ મને બચાવી લો. હું તમારો દીકરો છું. હું તેને ત્યાં જમીન પર રડતા જોઈ રહી હતી. એક પળ માટે, માત્ર એક નાના પળ માટે મારા અંદરની તે જૂની માએ પડખું ફેરવ્યું. મારું મન થયું કે હું તેના માથા પર હાથ મૂકી દઉં, તેને ગળે લગાવી લઉં અને કહું કે કોઈ વાંધો નહીં બેટા, બધું ઠીક થઈ જશે. પણ તરત જ મને આઈપેડની તે ગિફ્ટ ડીડ યાદ આવી ગઈ. મને યાદ આવી ગયું કે કેવી રીતે તે મારી બેહોશીની મારા અંગૂઠાનું નિશાન કે મારી સહી લેવા માંગતો હતો. પલંગ પાસે એક ગીધની જેમ ઊભો હતો. મેં મારા પગ પાછળ ખેંચી લીધા. મારી આંખોમાં કોઈ આંસુ નહોતું. તમને તે 50 લાખની લોન યાદ છે રોહન? મેં ખૂબ જ ઠંડા અવાજમાં કહ્યું, જે તમે 5 વર્ષ પહેલાં મારી પાસેથી લીધા હતા અને કહ્યું હતું કે 2 વર્ષમાં ચૂકવી દેશો. તમે મારી પાસેથી તે પૈસા નહોતા લીધા. તમે મારી જિંદગીભરની સુરક્ષા છીનવી લીધી હતી. તમે મારો ભરોસો તોડ્યો હતો અને હવે તમે મારી પાસે દયાની ભીખ માંગી રહ્યા છો. મેં વર્માજી પાસેથી બીજી એક ફાઇલ લીધી અને તેને ટેબલ પર ફેંકી દીધી. આ એક લીગલ કોન્ટ્રાક્ટ છે. તેને મેં પારિવારિક સુધાર સમજૂતી, ફેમિલી રિડેમ્પશન કોન્ટ્રાક્ટ નામ આપ્યું છે. જો તમે ઈચ્છો છો કે પોલીસ તમારા વિરુદ્ધ છેતરપિંડી અને જાળસાજીનો ક્રિમિનલ કેસ ન લખે, જો તમે ઈચ્છો છો કે તમે જેલ જવાથી બચી જાઓ, તો તમારે મારી શરતો માનવી પડશે. રોહને તરત પોતાનું માથું ઊંચું કર્યું અને તેની આંખોમાં એક ડૂબતા માણસને તણખલાનો સહારો દેખાય તેવી ચમક હતી. શું શરતો છે માં? હું બધું માનીશ. હું બધું જ માનીશ. શરતો ખૂબ સ્પષ્ટ છે. મેં મારી વોકર પકડી અને ઊભી થઈ ગઈ. પહેલી વાત, તમારા બંનેને કંપનીમાંથી કોઈ સ્પેશિયલ પર્સ, કોઈ બોનસ અને કોઈ કંપની કાર નહીં મળે. તમે એક સામાન્ય કર્મચારીની જેમ બેઝિક સેલરી પર કામ કરશો અને તમારે દર મહિને તમારા કામનો હિસાબ જોશીજીને આપવો પડશે. બીજી વાત, તમારા બંનેએ પોતાના તે ફ્લેટને વેચવો પડશે. તમારા બધા ક્રેડિટ કાર્ડના દેવા ચૂકવવા પડશે અને એક નાના સાધારણ ભાડાના ઘરમાં શિફ્ટ થવું પડશે, જેથી તમને ખબર પડે કે હેસિયત વિના જીવવું શું હોય છે. ત્રીજી વાત, તમારે દર મહિને મારા તે 50 લાખની ઉધારીના EMI મારા બેંક ખાતામાં જમા કરાવવા પડશે
અને છેલ્લી વાત, તમારા બંનેએ આવતા 1 વર્ષ સુધી દર અઠવાડિયે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ થેરાપી લેવી પડશે, જેથી તમે એ સમજી શકો કે તમે એક મા સાથે શું કર્યું છે. રોહને એક પણ સેકન્ડ વિચાર્યા વિના કહ્યું, મને મંજૂર છે માં, હું સાઇન કરીશ, હું બધું કરીશ. તેણે મેજ પરથી પેન ઉઠાવી, પણ ત્યારે જ નેહાએ તેનો હાથ ઝટકી નાખ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તમે પાગલ થઈ ગયા છો રોહન? તમે આ ઘરડીના આ બેવકૂફી ભરી શરતો પર સાઇન કરશો? અમે અમારો ફ્લેટ કેમ વેચીએ? અમે ભાડાના ઘરમાં કેમ રહીએ? આ અમારું અપમાન છે. હું આ કંપનીની ફાઇનાન્સ હેડ છું. હું ચાહું તો આ કંપનીને ઊભી કરી શકું છું અને પાડી પણ શકું છું. હું આવો કોઈ ગુલામીના પટ્ટા પર સાઇન નહીં કરું. મેં નેહા તરફ ખૂબ જ શાંતિથી જોયું. જો તમે સાઇન નહીં કરશો નેહા, તો તમને અત્યારે જ આ જ સમયે શર્મા કન્સ્ટ્રક્શનમાંથી બરતરફ કરવામાં આવશે. તમારું ટર્મિનેશન લેટર તૈયાર છે. અને હા, જો તમે કંપનીના ફાઇનાન્સ સાથે કોઈ પણ ચેડા કરવાની કોશિશ કરી તો વર્માજી પાસે તમારા વિરુદ્ધ પોલીસમાં FIR નોંધવામાં બધા પુરાવા મોજૂદ છે. નેહાએ ગુસ્સાથી પોતાનો બેગ ઉઠાવ્યો. તે સંપૂર્ણપણે બોખલાઈ ચૂકી હતી. તેણે રોહન તરફ જોયું અને ચીસ પાડી, જો તમે આ કોન્ટ્રાક્ટ પર સાઇન કર્યો રોહન, તો હું તમને છોડીને ચાલી જઈશ. હું આવા નબળા માણસ સાથે નથી રહી શકતી, જે પોતાની માના પલ્લુથી બંધાયેલો હોય છે અને મને રસ્તા પર લઈ આવે. પસંદ કરો અત્યારે જ, યા તો આ ઘરડી અને તેના પૈસા, યા હું. રોહને પોતાની પત્ની તરફ જોયું. તે જ પત્ની જેના માટે તેણે પોતાની માને લાવારીસ છોડવાનું ષડયંત્ર રચ્યું હતું. તે જ પત્ની જેના ઉશ્કેરણીમાં આવીને તે એક ગુનેગાર બનવાની કગાર પર પહોંચી ગયો હતો. રોહને એક ઊંડો શ્વાસ લીધો, પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને ખૂબ જ સ્પષ્ટ અવાજમાં કહ્યું, તમે જઈ શકો છો નેહા. મેં એકવાર તમારી સાંભળી, મારી માને ખોઈ દીધી હતી, પણ હવે હું તમારી સાંભળીને મારો બચેલો કૂચેલો જમીર અને મારી આઝાદી નથી ખોવા માંગતો. નેહા થોડી સેકન્ડ સુધી તેને આશ્ચર્યથી જોતી રહી. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે પતિને તેણે વર્ષો સુધી પોતાની આંગળીઓ પર નચાવ્યો હતો, તે આજે તેની વિરુદ્ધ ઊભો હતો. તેણે જોરથી પગ પછાડ્યો અને તમે બધા પસ્તાશો, ચીસ પાડતા બોર્ડરૂમનો દરવાજો ધડામ દઈને બંધ કરીને ચાલી ગઈ. રૂમમાં હવે માત્ર હું, રોહન, વર્માજી અને જોશીજી હતા. રોહને ધ્રુજતા હાથે તે કોન્ટ્રાક્ટના દરેક પાના પર સાઇન કર્યા. મેં તેને જોયો. તે હારી ચૂક્યો હતો, તૂટી ચૂક્યો હતો, પણ કદાચ આ તૂટવામાં તેના સુધરવાની પહેલી કિરણ છુપાયેલી હતી. મેં જોશીજી અને વર્માજીને બહાર જવાનો ઈશારો કર્યો. હવે રૂમમાં માત્ર એક માં અને તેનો ભટકેલો દીકરો હતો. માં, રોહને ખૂબ ધીમા અવાજમાં કહ્યું, શું તમે મને ક્યારેય માફ કરી શકશો? હું મારી વોકરના સહારે ધીમે ધીમે દરવાજા તરફ વધી. મેં પાછા ફરીને તેને જોયો. માફી શબ્દોથી નથી મળતી રોહન, કર્મોથી મળે છે. તમે મારા ભરોસાની હત્યા કરી, તેને પાછી જીવંત કરવામાં તમને ખૂબ સમય લાગશે. કાલે સવારે બરાબર 9 વાગ્યે પોતાની ડેસ્ક પર પહોંચી જજો. તમારી બેઝિક સેલરી કાલથી શરૂ થઈ રહી છે. હું બોર્ડરૂમમાંથી બહાર નીકળી આવી. લિફ્ટમાં નીચે આવતા મને અનુભવ થયો કે મારા ખભા પરથી એક ખૂબ મોટો બોજ ઉતરી ગયો. મેં માત્ર મારા પૈસા અને મારું ઘર જ નહોતું બચાવ્યું, પણ મેં મારા આત્મસન્માનને મળતા બચાવી લીધું હતું. મારી કરોડરજ્જુમાં હવે દર્દ નહોતું, ત્યાં હવે એક એવું ફોલદ આવી ગયું હતું જેને દુનિયાની કોઈ પણ તાકાત ઝુકાવી નહોતી શકતી. મને નહોતી ખબર કે રોહન સુધરશે કે નહીં. મને નહોતી ખબર કે નેહા હવે શું કરશે, પણ મને આ જરૂર ખબર હતી કે હવે સાવિત્રી શર્મા કોઈની આગળ હાથ નહીં ફેલાવે. હવે મારી જિંદગીના નિયમ મારા પોતાના હશે. મારી નવી જિંદગીની આ માત્ર એક શરૂઆત હતી. એક એવી જિંદગી જ્યાં ભરોસો કરો પણ ચકાસણી જરૂર કરો મારો નવો મૂળ મંત્ર બની ચૂક્યો હતો. મેં બોર્ડરૂમમાં તે ભયાનક અને ઐતિહાસિક દિવસને આજે પૂરા 6 મહિના વીતી ચૂક્યા છે. મારી જિંદગી હવે બહારના તે ચમકતા પણ પોકળ ફ્લેટની મોહતાજ નથી, પણ કોથરૂડના મારા આ જૂના અને શાંતિપૂર્ણ ઘરમાં એક નવી સવારની જેમ ખીલી રહી છે. 6 મહિનામાં ઘણું બધું બદલાઈ ગયું છે. સમયની સાથે ઘા ભરાય છે, પણ તેના નિશાન તમને હંમેશા યાદ અપાવે છે કે તમે કઈ આગને પાર કરી છે. જ્યારે નેહા બોર્ડરૂમનો દરવાજો પછાડીને ગઈ હતી તો મને લાગ્યું હતું કે કદાચ થોડા દિવસો પછી તેનો ઘમંડ તૂટશે અને તે પાછી આવશે. પણ જે સ્ત્રીએ સંબંધોનો પાયો જ પૈસા અને એસો આરામ પર રાખ્યો હોય, તે પૈસા વિના કોઈ સંબંધમાં કેવી રીતે ટકી શકે? બીજા જ મહિને તેણે રોહનને તલાક નોટિસ મોકલી દીધી. તેણે શર્મા કન્સ્ટ્રક્શન પાસેથી એક જાડું એલ્યુમિનિયમની ગુજારા ભથ્થું પડાવવાની પૂરી કોશિશ કરી. તેણે પોતાના વકીલો દ્વારા એ સાબિત કરવાની કોશિશ કરી કે તે કંપનીની માલકીનની વહુ અને તે કરોડોનું વળતર મળવું જોઈએ, પણ તે ભૂલી ગઈ હતી કે તેનો સામનો હવે તે જૂની સાવિત્રીથી નહીં, પણ કંપનીની ચેરપર્સન અને વર્માજી જેવા દિગ્ગજ વકીલથી હશે. અમે કોર્ટમાં બધા દસ્તાવેજો રાખી દીધા. તેની બળતરીનો લેટર, તેના ક્રેડિટ કાર્ડના ભારે દેવાનો કાચો ચિઠ્ઠો અને કંપનીમાં રોહનના વર્તમાન હેસિયત, જે હવે માત્ર એક સામાન્ય કર્મચારીની હતી.
કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે કંપની મારી છે, રોહનની નહીં. એટલે નેહાને મારી સંપત્તિમાંથી એક ફૂટી કોડી પણ ન મળી શકે. મારી આર્થિક લાકડી વિના નેહા પોતાના મોંઘા વકીલોની ફી પણ ન ચૂકવી શકી અને અંતે તેને એક ખૂબ જ મામૂલી સમજૂતી પર હસ્તાક્ષર કરીને પોતાની માના ઘરે પાછું ફરવું પડ્યું. રોહનની જિંદગી પણ હવે તે ઘમંડ અને અમીરીના નશાથી ખૂબ દૂર આવી ચૂકી હતી. જે બેનરવાળા કરોડોનો ફ્લેટને તે પોતાની હેસિયતનું પ્રતીક માનતો હતો તે બેંકે જપ્ત કરી લીધો, કારણ કે મારી કંપનીના ભારે પક્ષ અને બોનસ વિના તે તેની EMI ન ચૂકવી શક્યો. આજે મારો દીકરો પુણેના એક સાધારણ વિસ્તારમાં એક નાના 1 BHK ફ્લેટમાં ભાડે રહે છે. તે રોજ સવારે પોતાની કારથી નહીં પણ કંપનીની બસ કે પબ્લિક ટ્રાન્સપોર્ટથી ઓફિસ જાય છે. શરૂઆતના કેટલાક અઠવાડિયા તેના માટે ખૂબ ભયાનક હતા. તેને પોતાની નવી સાધારણ જિંદગીથી નફરત થઈ રહી હતી. તે ફ્રસ્ટ્રેશનમાં રહેતો હતો, પણ મેં મારા દિલ પર પથ્થર રાખી લીધો હતો. મેં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે તપીને કુંદન ન બની જાય, હું તેને કોઈ આર્થિક મદદ નહીં આપું. તેણે તે પારિવારિક સુધાર સમજૂતીની દરેક શરતને મજબૂરીમાં સહી પણ નિભાવવાનું શરૂ કર્યું. તે દર અઠવાડિયે એક મનોવૈજ્ઞાનિક થેરાપિસ્ટ પાસે કાઉન્સેલિંગ માટે જાય છે અને સૌથી મોટી વાત, તે પોતાની બેઝિક સેલરીમાંથી દર મહિને 25,000 રૂપિયા મારા તે 50 લાખના જૂના દેવાની કિસ્તને રૂપમાં મારા ખાતામાં જમા કરાવે છે. આ પૈસા મારા માટે મહત્વ નથી રાખતા, પણ આ કિસ્ત તે તેને દર મહિને યાદ અપાવે છે કે તેણે પોતાની માના ભરોસાની શું કિંમત ચૂકવી હતી. આજે જ્યારે તે મને મળવા આવે તો તે મારી પાસે પૈસા માંગવા કે કોઈ સ્વાર્થથી નથી આવતો. થોડા દિવસ પહેલાં જ્યારે તે આવ્યો તો તેના હાથમાં મોંઘા સફરજનની ટોકરી નહોતી, પણ રસ્તા કિનારે મળતા તે સાદા પેંડા હતા જે મને હંમેશાથી પસંદ હતા. તે મારા પગ પાસે જમીન પર બેઠો, મારી વોકરને કિનારે કરી અને મારા પગને ખૂબ ધીમે ધીમે દબાવવા લાગ્યો. માં, તેણે ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, થેરેપીમાં મને કાલે ડૉક્ટરે એક વાત સમજાવી. તેમણે કહ્યું કે માણસની અસલી હેસિયત તેના બેંક બેલેન્સથી નહીં, પણ આ વાતથી નક્કી થાય છે કે જ્યારે તેની પાસે કંઈ નથી હોતું ત્યારે તે પોતાના સગાવાલા સાથે કેવો વર્તાવ કરે છે. મેં તમારું ત્યારે અપમાન કર્યું જ્યારે મારી પાસે બધું હતું. મને આ વાતનો પસ્તાવો કદાચ મારા છેલ્લા શ્વાસ સુધી રહેશે. હું તેને જોઈ રહી હતી. તેના ચહેરા પર હવે કોઈ બનાવટીપણું નહોતું. તેની આંખોમાં તે જૂનો ભોળા પણ પાછો ફરી રહ્યો હતો જે પૈસાની આંધળી દોડમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. મેં તેના માથા પર હાથ ન રાખ્યો, મેં તેને ગળે ન લગાવ્યો, કારણ કે હું જાણું છું કે જો મેં હમણાં જ તેને સંપૂર્ણપણે માફ કરી દીધો તો કદાચ તે ફરીથી પોતાના જૂના રસ્તે પાછો વળી જાય. મેં બસ એટલું કહ્યું, સમય ખૂબ મોટો મલમ છે બેટા, તમે તમારી કોશિશ કરતા રહો. કદાચ કોઈ દિવસ હું તે જૂની દર્દનાક સાંજને ભૂલી શકું. આ 6 મહિનામાં મેં માત્ર રોહનને નહીં પણ ખુદને પણ સંપૂર્ણપણે બદલી દીધી હતી. મારી આર્થિક અને ડિજિટલ સુરક્ષા હવે કોઈ અભેદ કિલ્લાથી ઓછી નથી. મેં ભરોસો કરો પણ તપાસ જરૂર કરો ને મારા જીવનનો સિદ્ધાંત બનાવી લીધો છે. મેં કોથરૂડવાળા ઘર અને શર્મા કન્સ્ટ્રક્શનના મારા બધા શેર્સને એક બ્લાઇન્ડ ટ્રસ્ટમાં નાખી દીધા, જેને વર્માજીની દેખરેખમાં વકીલોની એક ટીમ સંભાળે છે. હવે જો રોહન કે કોઈ બીજું ભવિષ્યમાં મારી સાથે ધોખાથી કોઈ કાગળ પણ સાઇન કરાવી લે તો પણ તેઓ કાનૂની રીતે મારી સંપત્તિ છીનવી નહીં શકે, કારણ કે હું ખુદ પણ ટ્રસ્ટની પરવાનગી વિના તેને વેચી નથી શકતી. મેં મારા બેંક ખાતાઓ માટે તે જૂનો કીપેડવાળો ફોન જ રાખ્યો. મારી પ્રોપર્ટીના બધા અસલી દસ્તાવેજો બેંકના તે લોકરમાં, જેને ખોલવા માટે મારા સિવાય મારા વકીલની પણ જરૂર પડે. મેં બેંકમાં દરેક પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર એલર્ટ લગાવી રાખ્યા છે. જો મારા ખાતામાંથી એક મોટી રકમ હલે પણ છે તો સીધો મારા ફોન પર કોલ આવે છે. પણ મારી આ નવી તાકાત માત્ર મારા સુધી સીમિત નથી રહી. જ્યારે મારી સર્જરી સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ અને હું મારી વોકર છોડીને ફરીથી મારા પગ પર મજબૂતીથી ઊભી થઈ ગઈ તો મેં મારી સોસાયટીમાં એક નવું કામ શરૂ કર્યું. મેં જોયું કે કોથરૂડ અને આસપાસના વિસ્તારોમાં મારા જેવી ઘણી વૃદ્ધ મહિલાઓ છે જે ડિજિટલ ફ્રોડ, બેન્કિંગ અને કાનૂની અધિકારો વિશે કંઈ નથી જાણતી અને પોતાના બાળકો કે સગાવાલા પર સંપૂર્ણપણે નિર્ભર છે. મેં મારી સોસાયટીના ક્લબ હાઉસમાં દર રવિવારે એક સિનિયર સિટીઝન એવરનેસ વર્કશોપ લેવાનું શરૂ કર્યું. ત્યાં હું અને વિક્રમજી મળીને મારી ઉંમરના લોકોને જાગૃત કરીએ છીએ. જ્યાં હું માઇક પકડીને તે વૃદ્ધ મહિલાઓ અને પુરુષોની સામે ઊભી હોઉં છું તો હું તેમને કોઈ કિતાબી જ્ઞાન નથી આપતી. હું તેમને મારી જિંદગીની તે કડવી હકીકત જણાવું છું જે મેં મારી કરોડરજ્જુના દર્દ કરતાં પણ વધારે ઊંડાઈથી મહેસૂસ કરી હતી. હું તેમને કહું છું કે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ ક્યારેય ન કરતા. જીવતા જીવ તમારી સંપત્તિ તમારા બાળકોને નામે ક્યારેય ન કરતા.
વસિયત જરૂર બનાવો, પણ તેનો અધિકાર તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી પાસે રાખવો. હું તેમને સમજાવું છું કે જ્યારે પણ તમારી પાસે કોઈ કાગળ સાઇન કરાવવામાં આવે, ભલે તે તમારો સગો દીકરો હોય કે દીકરી, ક્યારેય પણ પોતાના ચશ્મા પહેર્યા વિના અને પૂરેપૂરું વાંચ્યા વિના તેના પર દસ્તખત ન કરો. જો તમને સમજ નથી આવી રહ્યું તો સંકોચ વિના કોઈ વકીલ કે બેંકવાળાને પૂછો. હું તેમના આધાર કાર્ડના બાયોમેટ્રિક લોક રાખવાની રીત શીખવું છું, જેથી કોઈ તેમના અંગૂઠાનું નિશાન ધોખાથી ઉપયોગ ન કરી શકે. હું તેમને સમજાવું છું કે પોતાનો તે ફોન નંબર જે તમારા બેંક સાથે જોડાયેલો છે ક્યારેય પણ સામાન્ય વાતચીત કે સોશિયલ મીડિયા પર ઉપયોગ ન કરો. તે નંબરને માત્ર એક જૂના સાધારણ ફોનમાં રાખો જે હંમેશા તમારી પાસે હોય. ક્યારેય પણ કોઈ ઓટીપી કે પિન નંબરથી કોઈને ન જણાવો, ભલે સામેવાળો પોતાને બેંકનો મેનેજર જ કેમ ન જણાવે. અને સૌથી મોટી વાત હું તેમને શીખવું છું કે નોમિની હોવાનો મતલબ સંપત્તિનો માલિક હોવો નથી હોતો. એટલે કાનૂની કાગળો હંમેશા સ્પષ્ટ અને સાફ હોવા જોઈએ. હું તેમને કોઈ ગુનો કરવો નથી શીખવતી. હું તેમને માત્ર એ શીખવું છું કે સફેદ પોસ્ટ, ઠગ અને પોતાનાઓના રૂપમાં છુપાયેલા વરુઓથી પોતાનો બચાવ કેવી રીતે કરવો. આજે જ્યારે હું મારી જિંદગીના આ પડાવને જોઉં છું તો મને એક ખૂબ મોટી અને સ્પષ્ટ નૈતિક શિક્ષા, જીવનનો સબક નજર આવે છે. આપણે ભારતીય માતા પિતા અવારનવાર આ ભ્રમમાં જીવીએ છીએ કે આપણા બાળકો આપણું ઘડપણ સવારશે. આપણે પોતાનું પેટ કાપીને આપણી યુવાનીના દરેક સપનાને મારીને તેમના માટે મહેલ બનાવીએ છીએ. પણ આપણે એ ભૂલ કરીએ છીએ કે એક માનો પ્રેમ આંધળો હોઈ શકે, પણ તે પ્રેમની કિંમત પણ પોતાના આત્મવિશ્વાસ અને પોતાની સુરક્ષાના દાવ પર લગાવવી કોઈ મહાનતા નહીં પણ બેવકૂફી છે. બાળકોને પ્રેમ આપો, તેમને સારું શિક્ષણ આપો, પણ તેમને ક્યારેય એ અહેસાસ ન થવા દો કે તમારી જિંદગી અને તમારી સંપત્તિ પર તેમનો કોઈ જન્મસિદ્ધ અધિકાર છે. તેમને તે કમાવવું પડશે, પોતાના સન્માનથી, પોતાની મહેનતથી અને પોતાના વર્તાવથી. એક સ્ત્રીની, વિશેષ કરીને એક ઉંમરલાયક સ્ત્રીની અસલી તાકાત તેની આઝાદી અને તેની આર્થિક આત્મનિર્ભરતામાં છે. જે દિવસે તમે આર્થિક લગામ બીજાઓના હાથમાં સોંપી દો છો તે દિવસે તમે માણસ નહીં, માત્ર 5 લોકો બરાબરનો માથાનો દુખાવો બની જાઓ છો. સૂરજ ઢળી રહ્યો છે. મારા કોથળવાળા ઘરની બાલ્કનીમાં હળવો હળવો સાંજનો તડકો આવી રહ્યો છે. મારી આદુવાળી ચાનો કપ મારા હાથમાં છે અને પાસે જ એક નાનું રેડિયો ચાલી રહ્યું છે જેના પર જૂના મરાઠી ગીતો વાગી રહ્યા છે. હજી થોડી વાર પહેલા રોહન ઘરેથી નીકળ્યો છે. તેને મારા છોડમાં પાણી નાખ્યું, મારા માટે કેટલી શાકભાજી ખરીદી લાવ્યો અને કોઈ ફરિયાદ વિના પોતાની બસ પકડવા ચાલી ગયો. અમારા વચ્ચે હજી પણ તે જૂની સી શાંતિ છે, પણ આ શાંતિ હવે ખૂટતી નથી. આ એક એવી શાંતિ છે જેમાં મર્યાદા, સીમાઓ અને એકબીજા માટે એક નવું સન્માન છે. હું શું તેને ક્યારેય સંપૂર્ણપણે માફ કરી શકીશ? કદાચ. શું અમે ક્યારેય એક સામાન્ય પરિવાર બની શકીશું? ખબર નથી, પણ મને એટલું જરૂર ખબર છે કે આજે હું કોઈની મોહતાજ નથી. હું હવે માત્ર એક માં નથી જે પોતાના બાળકોની દરેક ગેરવર્તણૂકને માથું ઝુકાવીને સહન કરી લે. હું સાવિત્રી શર્મા છું, કરોડોની કંપનીની માલકીન, એક એવી સ્ત્રી જેણે પોતાની અર્થીને ખુદ સળગાવાથી રોકી અને પોતાના જ દીકરાને ઇન્સાનિયતનો સૌથી કડવો અને જરૂરી સબક શીખવ્યો. મેં મારી ગરિમા પાછી મેળવી અને હવે કોઈ પણ નેહા કે કોઈ પણ રોહન મને મારા જ ઘરના દરવાજે એ કહીને પાછા નથી મોકલી શકતા કે આ હોટલ નથી. જો તમે પણ મારી આ વાર્તા વાંચી રહ્યા છો કે સાંભળી રહ્યા છો તો રોકાવો અને એક પળ માટે તમારી જિંદગી તરફ જુઓ. શું તમે પણ કોઈ એવા સંબંધમાં તમારી આખી જિંદગી, તમારી આખી બચત લૂંટાવી રહ્યા છો જ્યાં બદલામાં તમને માત્ર અપમાન અને તિરસ્કાર મળી રહ્યો છે? શું તમે પણ તમારી આર્થિક લગામ કોઈ એવા માણસના હાથમાં આપી રાખી છે જે તમારી પીઠ પાછળ તમારી ડિજિટલ અને આર્થિક હત્યાનું ષડયંત્ર રચી રહ્યો હોય? જો હા, તો આજે અને અત્યારે જ તમારી આંખો ખોલો. સન્માન ભીખ માગવાથી નથી મળતું, તેણે પોતાના સિદ્ધાંતોથી હાંસલ કરવું પડે છે. મારી વાર્તા તમને કેવી લાગી? શું મારી જગ્યાએ તમે હોત તો તમે પણ આ જ કરત? મને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. અને હા, એ લખવાનું બિલકુલ ન ભૂલશો કે તમે આ વાર્તા કયા શહેરથી જોઈ રહ્યા છો. કદાચ તમારી એક કમેન્ટ, તમારી એક વાર્તા કોઈ બીજી લાચાર માને પોતાના અવાજ અને પોતાની તાકાત પાછી મેળવવાનો હોંસલો આપી દે. ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને તમારી દરેક તે સહેલી અને સંબંધી સાથે શેર કરો જેને આ જાણવાની જરૂર છે કે ઘડપણ કોઈ લાચારી નહીં પણ અનુભવ અને તાકાતનું બીજું નામ છે. ધન્યવાદ.